નમસ્કાર. નવજીવન ટ્રસ્ટ પરિવાર વતી હું રામ મોરી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌ નવજીવન ટ્રસ્ટ આયોજિત કાવ્યગોષ્ઠી ઉપક્રમમાં પધાર્યા છો. 3 વર્ષ થયા નવજીવન ટોક્સ કાવ્યગોષ્ઠી અને અલગ અલગ ઉપક્રમે અમે આજે નિયમિત રવિવારની સાંજ સાહિત્યિક કાર્યક્રમોનું આયોજન કરીએ છીએ. કાવ્યગોષ્ઠી અમારો એક વિશેષ ઉપક્રમ છે જેમાં કવિ પધારે છે અને કવિ પોતાના કવિ કર્મની વાતો કરે છે. પોતાની કવિતાઓ તો કવિ વાંચે જ, પણ આ કવિતા સાથે એનો સંબંધ જોડાયો એ અનુબંધની વાતો કરે છે. એ વર્ષોને વાગોળે છે જ્યારે પહેલી વાર કવિતા એની આંગળીઓમાં ઉગી. તો આ કવિતાની વાત, સાહિત્યની વાત, પૂર્વસૂરીઓની વાત, નવી પેઢીને આ કવિઓ કઈ રીતે જોઈ રહ્યા છે એ વાત પણ એની અંદર આવે અને એક સરસ મજાનો ઉપક્રમ રચાય એ હેતુથી અમે કાવ્યગોષ્ઠી પરંપરા શરૂ કરી હતી. અત્યાર સુધી કાવ્યગોષ્ઠી પરંપરામાં રાજેન્દ્ર શુક્લ, માધવ રામાનુજ, વિનોદ જોશી, દલપત પઢિયાર, ઉષા ઉપાધ્યાય, પન્ના નાયક, તુષાર શુક્લ, ઉદયન ઠક્કર અને સૌમ્ય જોશી આ કવિગણ પધારી ચૂક્યા છે. અને હવે 10મો આ કાવ્યગોષ્ઠીનો મણકો છે. એના માટે આજે ખાસ આપણી વચ્ચે ગુજરાતી ભાષાના એક ઉત્તમ કવિ ભાવેશ ભટ્ટ પધાર્યા છે. હું સાદર વિનંતી કરીશ ભાવેશ ભટ્ટ આપ મંચ પર પોતાનું સ્થાન ગ્રહણ કરે. ભાવેશ ભટ્ટ. કાવ્યગોષ્ઠી પરંપરામાં એક સરસ મજાનો નાનકડો ફેરફાર કર્યો છે. યુવા કવિઓ તાહા મંસૂરી અને બધા મિત્રો સાથે અક્ષય દવે અને બધા વાતો કરતા હતા. એમાં એક કવિ મિત્રોનું એક સૂચન આવ્યું કે નવી પેઢીના કવિઓ પોતાની પેઢીના કવિઓની પૂર્વસૂરીઓ વિશે વાત કરે એવી એક સરસ મજાનો ઉપક્રમ જો ઉમેરાતો હોય તો આ ઉપક્રમથી કાવ્યગોષ્ઠીથી 10મા મણકાથી આપણે એક શરૂઆત કરી છે કે એક યુવા કવિ આવે અને મુખ્ય જે વક્તા છે, જે કવિ છે, એનો પરિચય આપે. તો એ ઉપક્રમમાં આજના પહેલા યુવા કવિ વિરલ દેસાઈ એનો હું વિનંતી કરીશ કે મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. યુવાનોમાં ખૂબ પ્રિય એવા વિરલ દેસાઈ, આપનું સ્વાગત છે વિરલ દેસાઈ. વર્ષ 2015માં નવજીવન ટ્રસ્ટમાં સૌથી યુવાન મેનેજિંગ ટ્રસ્ટી એ ભૂમિકામાં વિવેક દેસાઈ જોડાયા અને 2015થી એક ગાંધીયન સંસ્થામાં જેટલા યોગ્ય ફેરફાર થઈ શકે, જેમાં મૂલ્યો સાથે બાંધછોડ ના હોય પણ નવી પેઢી વધારે જોડાય એ હેતુથી નવજીવન ટ્રસ્ટે કેટલાક નવા ઉપક્રમો શરૂ કર્યા. આ નવજીવન ટોક્સ પણ એમાંનો એક છે. આજે મને આ મંચ ઉપરથી અત્યારે બહુ ગૌરવ સાથે એ વાત કહેતા આનંદ થાય છે કે નવજીવન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી વિવેક દેસાઈ એ હવે નવજીવન ટ્રસ્ટના ચેરમેન તરીકે એમની વરણી થઈ છે. તો હવે એ નવજીવન ટ્રસ્ટના ચેરમેન અને મેનેજિંગ ટ્રસ્ટી છે. તો નવજીવન ટોક્સ પરિવાર અને આ શ્રોતાઓ વતી વિવેક દેસાઈને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. તો હવે આજનો મુખ્ય ઉપક્રમ શરૂ કરીએ. સૌથી પહેલાં હું યુવા કવિ વિરલ દેસાઈને, વિરલ દેસાઈ પોતાની કવિતાથી અને પોતાની જીભથી ખૂબ પ્રખ્યાત છે અને કવિતા વિશે જ્યારે પણ વાત કરે ત્યારે એના હોંકારામાં પણ તમને ખબર પડે કે આ દેસાઈ છે અને એની કવિતાઓ ઊભી રહે ટોળાની વચ્ચે પોતાનો સ્વતંત્ર અવાજ કરીને. પૂર્વસૂરીઓની કવિતાઓ એને ઘૂંટી છે, એની પાસે અભ્યાસ છે, દેખાતી નથી પણ ધીરજ પણ છે એનામાં. અને ધીરજ સાથે પોતાની અત્યંત ગમતા કવિ ભાવેશ ભટ્ટ વિશે વિરલ દેસાઈ વાત કરવાના છે. તો હું સાદર વિનંતી કરીશ, પધારો વિરલ દેસાઈ અને ભાવેશ ભટ્ટનો અમને પરિચય આપો. વિરલ દેસાઈ. નવજીવનનો આભાર, વિવેકભાઈનો, રામનો આભાર. કે બધાની જેમ બે ચહેરા છે મારે, બધાની જેમ બે ચહેરા છે મારે, નથી જબરો અને જબરું લખું છું. તો ભાવેશ ભટ્ટનો આ શેર છે કે ભાવેશ ભટ્ટનો પરિચય આપવાનો છે એટલે મારા માટે મૂંઝવણ એ છે કે સમય 15 મિનિટનો જ છે. કારણ કે ભાવેશભાઈ વિશે 15 મિનિટમાં તો ખાલી એટલું જ થઈ શકે કે આમનું નામ ભાવેશ ભટ્ટ છે. પણ તેમ છતાંય મેં જે બાળક સ્લેટમાં પહેલી વાર અક્ષર ઘૂંટે એમ મારા પ્રયત્નથી જે લખ્યું છે એ વાત કરું છું. તો એક 17-18 વર્ષનો યુવાન એના ગામમાં એવું વિચારે છે કે હવે નવું જીવન અને સુખી જીવનની શોધ એને અમદાવાદ લઈ આવે છે. અમદાવાદમાં આવી
સરકારી શાળામાં શિક્ષક તરીકે ગોઠવાઈ જીવન મધ્યમ વર્ગનું જેવું હોય એવું ચાલ્યા કરે છે. એક પેઢી આગળ વધે છે. છોકરો પણ પોતાની રીતે મહેનતથી આગળ વધી અને એની બી પેઢી એક આગળ વધે છે. 12 જાન્યુઆરી 1975ના રોજ એ પુત્રના ત્યાં એક પુત્રનો જન્મ થાય છે. દાદા 100% ગામડાના હશે, ઉંવારસદના ચોક્કસ હશે, પણ જન્મેલો છોકરો અમદાવાદી હતો. પૂરો અમદાવાદી, પોળનો છોકરો, પોળના છોકરા જેવા હોય એવો જ. મોટો થયો, સ્કૂલ જતા જોયો. સ્કૂલની સ્કૂલની ચડ્ડીની જે 2 ખૂજા હોય એમાં એક ખૂજામાં એ પેલા હીરો હિરોઈનના ફોટાવાળી છાપ રાખતો જેનાથી રમી શકાય, અને એક ખૂજામાં રાખતો ફિલ્મની નેગેટિવ. આ નવી પેઢીને નહીં ખબર પણ ફિલ્મની નેગેટિવ આવતી, તો એ નેગેટિવમાં એ ફિલ્મો જોતો અને સ્વપ્ન સેવતો. એનું પહેલું પેશન એ ફિલ્મ હતું. સ્કૂલમાં જવાનું, અને ત્યારે બંક શબ્દ ચલણમાં નહીં પણ બંક ચલણમાં હતું. તો ધ રીતસર સ્કૂલથી ભાગીને, ત્યારે અત્યારે જેમ ઈડીની રેડ પડે છે એવી જ પ્રિન્સિપલોની રેડ પડતી રિલીફ રોડ પર, કે પ્રિન્સિપલો ચેક કરવા આવતા કે અમારી સ્કૂલમાંથી કોણ કોણ ભાગીને જોવા ગયું છે. પણ હંમેશા પોલીસ જેટલી આગળ વધે છે, ગુનેગાર એનાથી 2 કદમ તો આગળ હોય જ છે. તો આ જે છોકરો છે એ થોડોક વધારે આગળ જઈને સ્કૂલ બેગમાં એક જોડી કપડાં રાખતો. એટલે સ્કૂલથી ભાગીને તરત કોઈક શૌચાલય શોધી ત્યાં કપડાં બદલી અને પછી ઘી કાંટા 4 રસ્તાએ ઊભા રહી અને પછી નક્કી કરતો કે આજે લાઇટ હાઉસમાં જોવી છે, પ્રકાશમાં, નોવેલ્ટીમાં, અશોકમાં, રીગલમાં કે પછી રૂપમમાં. આટલા થિયેટરો ત્યારે 4 રસ્તાની આસપાસ હતા. ફિલ્મો જોતી વખતે પગમાં પડી રહેલું દફતર પછી પગમાં જ રહ્યું. ફિલ્મો જોતી વખતે પગમાં પડી રહેલું દફતર પગમાં જ પડી રહ્યું. પણ આ હતો હુલ્લડોનો સમય. ગમે ત્યારે ગમે ત્યાં ફાટી નીકળતા હુલ્લડોનો સમય. કોઈ સરહદ પર રહેતો વ્યક્તિ જે મૂંઝવણ અનુભવે એ આ કવિ પણ અનુભવતા, કારણ કે એ રૂપાપરાની પોળમાં રહેતા. રૂપાપરાની પોળમાં બીજી તો કોઈ સરહદ હતી નહીં, પણ ધર્મના વડાઓએ ગોઠવેલી એક અદૃશ્ય સરહદ જરૂર હતી, જેની ઓલી પાર એક બીજા ધર્મના, જે અસલીમાં સામસામે હતા નહીં પણ સામસામે ઊભા કરી દેવામાં આવેલા. એટલે જ્યારે પણ કંઈ થતું તો પહેલી એની અસર રૂપાપરાની પોળમાં દેખાતી. આવા વાતાવરણોમાં મોટા થયેલા કવિને જીવન વિશે અને બીજા અનેક પ્રશ્નો નાનપણથી જ એનો રસ. પણ જેમ આપણે કોઈ પણ આઘાત કે કોઈ પણ દુઃખથી નિજાત મેળવવા, કે જ્યારે આપણને નથી ખબર આપણા જોડે શું થાય છે, ત્યારે આપણે એક ઓલ્ટરનેટિવ રિયાલિટી બનાવીએ છીએ. એ રિયાલિટી એના માટે ફિલ્મો હતી. ફિલ્મો જોવાની, રમવાનું અને પપ્પાના નાટકોમાં રસ. એટલે જ્યાં જ્યાં નાટકો ભજવાતા ત્યાં ત્યાં કવિ એમના પપ્પા જોડે એ નાટકો જોવા જતા. એટલે પહેલાં હું અહીંયા મારાથી એવું લખાઈ ગયું હતું કે જ્યાં જ્યાં નાટકો થતા, પછી મને યાદ આવ્યું નાટકો તો બધે થાય, ભજવાય ક્યાંક ક્યાંક. એટલે જ્યાં જ્યાં નાટકો ભજવાતા ત્યાં કવિ જતા અને એમને ત્યાંથી એ નાટકો પણ જોયા. પછી એક કોલેજનું પાર્કિંગ છે, ત્યાં એક મિત્ર બીજા મિત્ર જોડે વાત કરે છે. બધા મિત્રો કરે એમ જ, પણ બીજો મિત્ર કાવ્યની 2 પંક્તિ બોલે છે, જે જાણીને સામે ઊભેલા માણસ, જેને અત્યાર સુધી એમ જ હતું કે ગીત એટલે એ જ કવિતા, આવી ટૂંકી સમજણવાળા વ્યક્તિને પણ આ 2 પંક્તિઓએ હચમચાવી દીધા. એટલે એને પૂછ્યું કે આ શું કહેવાય? તો કે આને ગઝલ કહેવાય અને જગજીત ગાય. તો જગજીત ગાય, એ જગજીતના ગાવાથી એ છોકરાનું કાવ્ય જૂનું ત્યાંથી જન્મે છે. એનું પેશન બદલાય છે. ફિલ્મો તો છે જ, પણ એમાં એક ઉમેરણ થાય છે કવિતાનું. પછી તો 7-8 વર્ષમાં જગજીતના જેટલા આલ્બમો હતા બધા શોધીને વાંચી કાઢ્યા અને સાંભળી કાઢ્યા અને બધી ગઝલો મોઢે કરી લીધી અને ગઝલની સમજ પણ ઠીકઠાક આવી ગઈ. એક દિવસે એને ખબર પડી કે મને જગજીતની ગાયકી કરતાં વધારે આકર્ષી રહ્યા છે પેલા શબ્દો.
એક દિવસ એક ઉર્દુ સંગ્રહ હાથમાં આવતા એને જાણ થઈ કે મને કવિતા વધારે ગમે છે ગાયકી કરતાં. કવિ વાંચવાની શરૂઆત કરે છે. વાંચતા વાંચતા હજુ એકાદ મહિનો થયો છે ત્યાં જેમ ભવિષ્યવાણી પહેલાં આકાશ બોલતું એમ કવિની મુખેથી 5 ઉર્દુ પંક્તિઓની વાણી જન્મે છે ને કવિ લખી લે છે. કવિને જાણ નથી કે શું થયું છે, પણ એને એમ છે કે આ જે હું સાંભળું છું એમાંનું કંઈક છે. હવે આ લખાયા પછી એને એવું થાય છે કે હવે હું ઉર્દુનો શ્રેષ્ઠ કવિ છું, મારી પાસે બહુ જ પંક્તિઓ છે, હું મહાન કવિ છું. એટલે હવે એ પોતે લખે છે ને પોતાને દાદ આપે છે. એમ કરતાં કરતાં મહિનામાં 61 ગઝલો થઈ ગઈ એવું કવિને લાગતું હતું. તો 60 ગઝલો થયા પછી એને એમ થયું કે હવે આગળ શું કરું. તો એમને યાદ આવે છે, અલ્યા પેલો આપણો મિત્ર છે ને એના પપ્પા બી તો કવિ જ છે. એવું કરીને એ જાય છે જેમ છોકરો પોતાનું સારું રિઝલ્ટ બતાવવા કોઈ વડીલ પાસે જાય એમ, અને એને એવી જ આશા હોય કે જ્યારે એને ટકાવારીની ના ખબર હોય કે ટકાવારી નામની એક માયાજાળ છે, ત્યારે એને એમ હોય કે વડીલ એને અપ્રિશિએટ જ કરશે. કવિએ એને અપ્રિશિએટ જ કર્યા, પણ એમને એવું કીધું કે ગુજરાતીમાં લખ. અને કનોરી આર્ટ સેન્ટરમાં શનિ સભા ભરાય છે, તે ચીનુ મોદી એના અધ્યક્ષ સ્થાને છે, અને એમના જોડે જા ને ગઝલની લે. હવે શનિવાર છેટો હતો. કવિને એમ હતું કે ત્યાં જઈને હું ગઝલ સંભળાવીશ તો મને કયા કયા પ્રકારની દાદ મળશે. કોઈક કહેશે કે વાહ 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 શું અદ્ભુત લખ્યું છે, ક્યાં હતા અત્યાર સુધી. એમ થશે કે ઓહો ખુરશી ખાલી કરો, અમને બેસાડી દો. આવા બધા વિચારો સાથે શનિવાર આવે છે. શનિવારે કવિ થોડાક વહેલા પહોંચે છે અને ત્યાં બેસેલા ચીનુ મોદીને જઈને પોતાની ગઝલો બતાવે છે. ચીનુ મોદીના ચહેરા તરફ ધ્યાનથી જોઈ રહેલા કવિને એમના બદલાતા હાવભાવ ગમતા નથી. એમને ખબર છે કે હવે શું બોલવાના છે, કેમ એમને નથી ખબર, પણ શુંની એમને આઈડિયા હતી. એટલે એમને કીધું કે છંદ વગર તો ગઝલો ના થાય. એટલે કવિને આ નિરાશા ત્યાં હાથ લાગી. પણ થોડાક જ દિવસો પછી ત્યાં એક ગઝલ શિબિરનું આયોજન થયું જ્યાં છંદ શીખવાડવાના હતા. ત્યાં એ જાય છે અને 2 દિવસના અંતે, એ 2 દિવસની મહેનતના અંતે ગુજરાતી સાહિત્યને, ગુજરાતી ગઝલને જે ઘરેણું મળે છે એનું નામ છે ભાવેશ ભટ્ટ. હવે થોડીક વાતો ભાવેશ ભટ્ટની કવિતા વિશે. ભાવેશ ભટ્ટની કવિતામાં પરિસ્થિતિની જાણ છે કે આ ખરાબ છે, પણ એનો બળાપો નથી, એનો સ્વીકાર છે. જે એમના સંગ્રહનું નામ છે તો છે, જે જેવું છે એવું સ્વીકારવાની તાકાત, એ અસહજતાને સહજતાથી સ્વીકારવાની તાકાત એ ગઝલ આપે છે કવિને. ભાવેશ ભટ્ટ ઉર્દુના એક ક્રિટિકે એવું કીધું હતું કે શાયરી પૂરા ઇન્સાન માંગતી હૈ. ભાવેશ ભટ્ટ શાયરીને ઇન્સાન તરીકે તો છે જ છે, પણ એ પોતે બી એમની આંખથી લઈને પગ સુધી પૂરી શાયરી છે. ભાવેશ ભટ્ટની કવિતા એક સંપૂર્ણ વ્યક્તિ છે. એ પોતે એક એન્ટિટી છે. એને એક આંખ છે, જે આંખને ત્રાજવા પર શંકા છે. એ કહે છે મને ત્રાજવા પર શંકા છે, જે કંઈ આપો ઉચ્ચક આપો. અને એની આંખની સુખની સમજ પણ અલગ છે અને એને જાણ છે. એટલે એ આંખ કહે છે કે સુખની સમજ તારી ને મારી અલગ હોઈ શકે. સુખની સમજ તારી ને મારી અલગ હોઈ શકે. આપતા પહેલા નમૂનો આપજે. સુખની સમજ તારી ને મારી અલગ હોઈ શકે. આપતા પહેલા મને એનો નમૂનો આપજે. કવિનું એક મગજ છે જેને પ્રશ્ન ચાવીનો છે જ નહીં. એને એમ છે કે અહીંયા તાળું કોણે માર્યું છે. ચાવી શોધતા જગતમાં જ્યારે એ મગજ એમ વિચારી શકે છે કે જો એ પ્રાપ્ત જ કરવાનું છે, જો આપવાનું જ છે, તો ત્યાં તાળું કેમ છે.
એ દ્વારને એ દ્રષ્ટિ કઈ રીતે જુએ છે કે અમે એમ ચોંટી છે નજર એ બારણા પર. કયા બારણા પર? જે તાળું માર્યું છે એ બારણું. કે એમ ચોંટી છે નજર રે બારણા પર, ડૂબનારો જેમ વળગે લાકડા પર. કવિનો, ભાવેશ ભટ્ટની કવિતાનો ચહેરો અરીસા જેવો છે, જેમાં જે અંદર જેવું છે એવું જ દેખાય છે. આ અરીસો સામે ઊભેલાનો નહીં, અંદર રહેલાનો છે. એ અરીસો બહુ પ્રામાણિક છે. એ અરીસાને જાણ છે એને કરેલા બધા જ સમાધાનો વિશે. એની કવિતાને જાણ છે સમાજના દંભ વિશે. એને જાણ છે કે એ દંભ નથી જવાનો. ત્યારે કે પ્રામાણિકતાને મારી એ રીતે કોઈ પળાવી જાય, પ્રામાણિકતાને મારી એ રીતે કોઈ પળાવી જાય, મવાલી જેમ સારા ઘરની દીકરી ભગાવી જાય. એ એનું એક હૃદય છે ભાવેશ ભટ્ટની કવિતાનું, જે કશું ઇગ્નોર નથી કરી શકતું. એને એનો દરેક નાનો અપરાધ યાદ છે, અને એ અપરાધ એને હર ક્ષણ હર ઘડી પરેશાન કરે છે. ત્યારે એનું હૃદય કહે છે કે રસ્તામાં એક ઘાયલને મેં મદદ કરી નહીં, રસ્તામાં એક ઘાયલને મેં મદદ કરી નહીં, વાસ ચિતા બળવાની આવે છે દર્પણમાંથી. રસ્તામાં એક ઘાયલને મેં મદદ કરી નહીં, વાસ ચિતા બળવાની આવે છે દર્પણમાંથી. અને મગજ જેને પ્રશ્નો છે કે આવું કેમ છે, હું કેમ, મારું જીવન કેમ આમ, પણ એનો જવાબ પણ એની કવિતા જ આપે છે કે તું છે બેરંગ, તું છે બેરંગ છે એનું કારણ અલગ. તાહા તું છે બેરંગ એનું કારણ અલગ, એના રંગો ખૂટે એવું ના હોય બે. અને એ હૃદય સતત એની આસપાસ થતી ઘટનાઓને જુએ છે, ગણતરી કરે છે, અને કશું જ ન કરી શકવાની લાચારી હૃદય રજૂ કરે છે. કે તમે ક્યારે તિરાડોનો ચિત્કાર સાંભળ્યો છે? જો ના સાંભળ્યો હોય તો તમે બહેરા છો. તમે ક્યારેય લોહી લુહાણ ચીસોના ટોળા જોયા છે? જો ના જોયા હોય તો તમે આંધળા છો. તમે ક્યારેય કોઈ નથી સાથે સંવાદ કર્યો છે? જો ના કર્યો હોય તો તમે મૂંગા છો. મને ખરેખર અફસોસ છે કે તમે બોલતા, દેખાતા, સંભળાતા કરવા માટે હું કવિતા લખ્યા સિવાય કશું કરી શકતો નથી. ભાવેશ ભટ્ટની કવિતાને બે પગ છે. એ બે પગે ગુજરાતી ગઝલની એક એવી કેળી કંડારી છે જે અમારા જેવા નવા આવનારા માટે જાજમ પથરાઈ છે. ત્યાં કાંટા નથી, ત્યાં માર્ગદર્શન છે. એ કેડી પર ચાલીને અમે એમને ખાતરી આપીએ છીએ કે એમને ગઝલને જેટલા જતનથી રાખી છે એટલા જ જતનથી અમે પણ રાખીશું. અને છેલ્લી વાત કરીને મારી વાત પૂરી કરું, કારણ કે ભાવેશ ભટ્ટ વિશે વાત કરવાની છે અને 15 જ મિનિટ છે. હું બીજી 2 કલાકની સામગ્રી લઈને આવ્યો હતો, પણ સબ ધરતી કાગઝ કરું, લેખની સબ વન રાય, સાત સમુદ્ર કી મસી કરું, ગુરુગુણ लिखा न જાય. વાહ કવિ, ખૂબ ખૂબ આભાર વિરલ દેસાઈ. વિરલ, સમકાલીનો અને પૂર્વસૂરીઓને બેશુમાર મહોબ્બત કરવી ને એ પણ સુખ જે છે બધાના નસીબમાં નથી, એટલે એના માટે પણ તને વિશેષ અભિનંદન. આ પણ એક ઉત્તમ નમૂનો છે કે કેવી રીતે એક પેઢી બીજી પેઢીના સાહિત્યને જોઈ શકે છે ને જોઈ રહી છે. હવે કાવ્ય ગોષ્ઠીનો 10મો મણકો અને ભાવેશ ભટ્ટ એ પોતાની જીવન પોથીના પાના ખોલશે આપણી સમક્ષ. ભાખોડિયા ભર્યા કવિતાના ખોળે અને કવિતાનો પાલો ઝાલ્યો અને ટેરવે જે કવિતા ફૂટી એ વર્ષોને, એ પૂર્વસૂરીઓને, એ સમકાલીનો અને લખેલી તમારી સામે નહીં રજૂ થયેલી કવિતાઓ, એ કવિતાનો હિસાબ ભાવેશ ભટ્ટ આપશે. તો ખૂબ આદર સાથે હું રજૂ કરીશ ભાવેશ ભટ્ટ.
क्या बात, आभार. આટલી તાળીઓ સામે મારી પાસે ફક્ત બે જ પંક્તિ છે કે હું અહીં છું એનું જેને ભાન છે, કે હું અહીં છું એનું જેને ભાન છે, મારા માટે બધા ભગવાન છે. જખીરો જરા મોટો છે, મારી છાવણીમાં હું જરા ગોઠવી દઉં. વિરલ જો મને વર્ષો પહેલા મળ્યો હોત થોડા, તો હું જે ભાઈ સાથે લગ્ન માટે છોકરીઓ જોવા જતો હતો, એમના બદલે આને લઈને જાત તો જેટલી બધી ના આવી હતી એ ના આવી હોત, અને પહેલી જ વારમાં આને હા પડાવી દીધી હોત. પણ હવે ખાસી મારી શરૂઆતની પ્રોસેસની વાત એણે કરી કાઢી છે, છતાં પણ ત્યાંથી જ વાત તો ચાલુ હું કરું. આમ તો આ પ્રોસેસની વાત કરવી, કેફિયત રજૂ કરવી, આ બધા શબ્દો મારા માટે હજી થોડા ભારે છે. હું થોડો આ બધાથી દબાવું છું, આ શબ્દોથી હજી વજનદાર છે. મને એમ થાય કે એમ કહીએ ને કે કવિતાની વાતો કરીએ છીએ. એમ કે હું અહીંયા આવ્યો ત્યારે આમ આખી અલગ દુનિયામાંથી આમ આ દુનિયામાં આવ્યો હતો, અને એ વખતે બધા અલગ માણસો, અલગ ભાષા, અલગ શબ્દો, ત્યારે આવું બહુ થતું હતું. એકવાર એક શરૂઆતમાં એક મિત્રએ મને એવું પૂછ્યું હતું કે તારે કોઈ પ્રેમિકા છે? એટલે મેં કહ્યું પ્રેમિકા? એટલે આ શબ્દ જ મારા માટે જિંદગીમાં નહીં બોલાયેલો હતો, અથવા કે કોઈ મને આ શબ્દ, એટલે કેમ કે હું જ્યાંથી આવતો હતો જે સંગતમાંથી ત્યાં અલગ શબ્દ વાપરતા હતા. એટલે બે ત્રણ દિવસ હું આમ થોડો શરમાયેલો રહ્યો, પ્રેમિકા એટલે હજી આ બધા કેફિયત રજૂ કરે આ બધું બને. હજી થોડું આપણે કવિતાની વાત કરીએ. અને આમ તો મરીઝ સાહેબ એવું કીધું હતું કે જે કલાનું હાર્દ છે એની મજા મારી જશે. જે શેરમાં તમને મજા આવી છે એની મજા મરી જશે. કે જે કવિતાનું હાર્દ છે, જે કલાનું હાર્દ છે એની મજા મારી જશે. ક્યાંથી મેળવી છે પ્રેરણા કહેતા નથી. એટલે મૂળમાં આ વાત તો છુપાવવાની હોય છે, પણ હવે જે ઉપક્રમ છે એ પ્રમાણે તો સૌથી પહેલાં તો હું એક વાત કહી દઉં કે હું એવું માનું છું કે કવિતા એ સંપૂર્ણ ઈશ્વરીય બાબત છે, કુદરતી બક્ષિસ છે. હવે આવું તો ઘણા બધા કહે છે, તો આમાં હું શું અલગ કહું છું એ આગળ આવશે હમણાં. અને ટૂંકાણમાં મારો પરિચય હું ફરી વિરલે આપ્યો, છતાં થોડું કહ્યું કે હું પોળમાં દરિયાપુર રૂપાપરીની પોળ, એટલે પરી આવતી હતી તે પરી કાઢી નાખી, અને રૂપાપરાણી કરી તો પરી જતી રહી. એ જરા મને દુઃખ થયું. રૂપાપરીની પોળમાં એટલે હું હુલ્લડ, કરફ્યુ, ફિલ્મો અને યુનિટી આ બધાની વચ્ચે મોટો થયો. આ યુનિટી શબ્દ ખાસ એટલા માટે વાપર્યો કે પોળનો સંપ આ એ જમાનાનો બહુ જ એક વખણાતી વાત હતી. બીજી બધી જગ્યાના સંપની ઘણીવાર વાત થાય છે, ક્યારેય જૂની પોળોના સંપની વાત નથી થતી, જે એક બહુ સારો વિષય છે વાત કરવાનો. એટલે આ બધામાં હું આમ મોટો થયો. એમાં ફિલ્મો એ મને વધારે છકડ્યો. ફિલ્મોની બહુ જ અસર, બધા મને ગીતો મોઢે, ડાયલોગો મોઢે. ક્લાસરૂમમાં બ્લેકબોર્ડમાં સ્ક્રીન દેખાય, બચ્ચનની ફાઇટ દેખાય,
પછી ફાઇટ પેલા સાહેબ બી કરે મારી જોડે, એટલે પડે એમ, એટલે એ બધું થાય. એટલે ત્યારથી કવિતાના ગીતોના સંસ્કાર તો પડેલા હતા. એક જમાનો એવો હતો કે મને 3-4 ફિલ્મો આખી યાદ હતી, એટલે શરૂઆત ટાઇટલથી લઈને ધી એન્ડ સુધીની ગીતો સાથે. એટલે પેલો જુનિયર આર્ટિસ્ટનો ડાયલોગ હોય ને કે સાપ પાણી પી લીજીએ, તો એ બી હું બોલું. એટલે આખી ફિલ્મો હું બોલી શકતો હતો, એટલો બધો હું આમાં હતો. પછી આ જ સિલસિલો થોડો આગળ ચાલ્યો અને આણે કીધું એમ એક કેટલી ઉપર એક મિત્રએ ગઝલનો શેર કીધો. અને આજે મને એવું લાગે છે કે એ બપોર મારા જીવનની બહુ મહત્ત્વની બપોર હતી. કુદરતે જાણે મિત્રને એક સાઇન બોર્ડ તરીકે બેસાડ્યો હતો ત્યાં મારા માટે કે તારા આ બાજુ વળવાનું છે. એ ગઝલનો શેર પહેલી વાર સાંભળીને પછી આ બધી માહિતી જગજીત સિંઘની બધી લઈને પછી હું એમાં જે ડૂબ્યો, ખાસા વર્ષ એમાં રહ્યો. પછી આ પુસ્તકોની વાત આવી તો એમાં ખાસા વર્ષ રહ્યો. પણ એ વખતે ક્યારે એવું નહોતું કે હું લખીશ કે લખું. એનું એક કારણ એ બી હતું કે મને આ વાચક હોવાનો, ભાવક હોવાનો ગર્વ એટલો બધો હતો ને કે કદાચ એ સર્જકને બી નહીં હોય. મને એટલું બધું હતું કે હું ગઝલ સાંભળું છું, કેટલી મોટી વાત છે. એટલે એ ગર્વએ ક્યારેય મને આગળ આવું વિચારવાનો ક્યારેય મોકો આપ્યો નહોતો. પણ એ મિત્ર તો ટાઈમ પાસ માટે સાંભળતો હતો ગઝલો. મારું એવું થયું કે પછી મારે મેન એ થઈ ગયું, મારું બીજું બધું ટાઈમ પાસમાં આવી ગયું. તો એ જ રીતે સિલસિલો આગળ ચાલ્યો. પછી આગળ જતાં થોડી પંક્તિઓ આવી. ત્યારે પહેલાં એવું લાગ્યું કે આ તો કંઈક બીજું સાંભળેલું ને બધું આવે છે. પછી થોડો સમય આગળ ચાલ્યો તો એવું થયું કે ના આ સાંભળેલું નથી, આ કંઈક બીજું આવી રહ્યું છે. પછી આણે કીધું એમ શોધ ચાલુ કરી ગયો, આ બધું લઈને ક્યાં જવું જોઈએ લખાયેલું. તો એમાં બહુ હું અમુક યોગ્ય જગ્યાએ ગયો, અમુક અયોગ્ય જગ્યાએ વધારે ગયો. બધી ક્યાંક મને ગાલિબ તરીકે પોંખવામાં બી આવ્યો. એક ભાઈએ તો એવું કીધું હતું કે મને ખ્યાલ હતો કે 2000 પછી બી ગાલિબ આવવો જોઈએ. તો એટલે પછી મને અંદર તો ખબર પડતી હતી કે કંઈક ગરબડ તો છે. પછી એટલે આ બધી આવી બધી જગ્યાઓ બધી અથડાતો, કૂટાતો, ટીચાતો, લોહી લુહાણ થયેલો હું છેલ્લે શનિ સભા ભૂત સભા સુધી પહોંચ્યો. જેમ દીવાર પિક્ચર બચ્ચનનું જૂનું જોયું હોય તો પેલા ગુંડાઓને, પીટરના ગુંડાઓને અંદર મારીને બચ્ચન જે રીતે પેલા નળની નીચે આવીને બેસીને ચકલી ચાલુ કરે છે ને, જો કોઈને યાદ હોય તો, એવી રીતે મેં અહીંયા ચકલી ચાલુ કરી ભૂત સભા શનિ સભામાં. હું એવો એટલો બધો ઘવાઈને આવ્યો હતો અહીંયા. પછી એવું થયું કે અહીંયા મળ્યું માર્ગદર્શન, છંદનું શીખ્યા, આવડી ગયા છંદ. પછી કવિતા લખાતી બંધ થઈ ગઈ. અને એ વખતે બહુ માહોલ ચાલતો હતો કે પંક્તિઓ આવે એવો, કવિને પંક્તિઓ આવે એટલે આપણે બી પછી રાહ જોતા હતા કે પંક્તિઓ આવે. પછી નહીં તો પછી એકવાર આમ બધા લઈને આવે દર શનિવારે, મારે લખાય નહીં, હું એમ બેઠો હોઉં. ચીનુ કાકા આમ બધું ધ્યાન બધું રાખે. એટલે એકવાર અમે એકલા હતા તો મને કીધું કે કેમ લાવતો નથી હમણાં? મેં કીધું પંક્તિ નથી આવતી. એટલે એમણે કીધું ક્યાંથી આવવાની છે? હવે કીધું ઉપરથી. મને કે ઉપરવાળી ઉપરથી કશો નથી આવતું, બધું અંદરથી આવે, લખ. એટલે પછી હું તો નહીં, પછી બહુ વિચાર્યું. મેં કીધું ચીનુ કાકા તો ઈશ્વરમાં બહુ માનતા નથી એટલે બી આવું બોલતા હોય. આવે તો પછી મને થયું આવવા પાછળ પડો, પહેલાં તો આવે છે ક્યાંથી.
આવામાંથી આવીને આમથી આવીને એટલે બહુ હું એમાં એ પ્રોસેસમાં પહેલાં પડ્યો અને મને ખબર પડી ગઈ કે આ કેવી રીતે થાય છે અને હું રેગ્યુલર લખવા માંડ્યો, કવિતાઓ આવવા માંડી, મને જવાબ મળી ગયો. એ જવાબ એ હતો કે જેને પણ ઈશ્વરે કવિતા આપવી છે ને એને પહેલેથી જ એની અંદર એક એની ચેતના કહો કે કવિતાની ઇન્દ્રિય કહો કે કવિતાનું બીજ કહો કે કવિતાની જ્યોત કહો પહેલેથી મૂકેલી જ હોય છે. એની ખબર તમને કયા ઉંમરે પડે, કયા વર્ષે પડે, કયા કારણોથી પડે એ બધું જુદી બાબત હોય છે. બાકી પહેલેથી કવિતાની અંદર તમારી એક જગ્યાએ મૂકેલી જ હોય છે અને એની જોડે જ આ પાર પાડવાનું હોય છે કામ, એની જોડે જ મથામણ કરવાની હોય છે. એટલે મને ખબર પડી ગઈ કે આ આખો ખેલ છે ને આ છે. બહારથી તો આ પેલી ટેવ પડી ગઈ હતી આમાં ઉપર જોવાની, પણ આમાં આકાશ સામે. એટલે મેં કીધું અહીંયાથી તો નહીં જ આવે, અહીંયાથી જ આવશે. પછી ચાલુ થઈ ગયું લખાવાનું. એની જે ગઝલકાર બધા અહીંયા ઘણા બેઠા છે, એમને ખબર છે કે ગઝલ કેવી રીતે લખાય. એટલે થયું એવું કે પંક્તિ આવી જાય, એટલે જે આપ બધા કહે છે એ રીતે પંક્તિ આવી જાય તોય લખવાનું તો પછી બીજી પંક્તિઓ તો તમારે બનાવવાની જ હોય ને. આ ક્યારેય કોઈ ધ્યાનમાં લેતું નહોતું. એનીવે પણ પછી એવું થયું કે ક્યારેક કોઈ વિચારથી, કોઈ ભાવથી, કોઈ દ્રશ્ય જોઈને, કોઈ અનુભવથી, કોઈ શબ્દથી અથવા તો ક્યારેક કોઈ છંદ ગણગણવાથી પણ અંદરથી પંક્તિ બનતી હતી અને શેર બનતો હતો. એ પછી ખબર પડી કે અચ્છા આ રીતે થાય આ. અને પછી લખાવાની બધી ચાલુ થઈ કવિતા. એમાં એક થોડા સમયમાં મને જે પ્રોબ્લેમ નડ્યો એ નડ્યો કે આમ મારે જેવું જોઈએ એવું નહોતું આવતું કવિતામાં. મોટે ભાગે સલાહ સૂચનવાળું આવતું હતું કે આમ કર, આમ ના કર, આ સારું આ ખરાબ છે, એવું વધારે આવતું. આવે ખરાબ ખોટું નથી એવું આવે તો, પણ પછી એવું જ આયા કરે તો એ કામ માટે તો કવિતા સિવાય બીજા ઘણા લોકો સક્રિય છે. એટલે પછી થયું કે હવે આનું શું કરવું. હવે મને એ ખબર હતી કે મારી અંદર ઘણું એવું છે જે હું આમ દૂર દૂર જોઈ શકું છું પણ લાવી નથી શકતો કવિતામાં. કેમ કે આ બધી વાતો આવતી હતી, ઘટનાઓ નથી આવતી. મારે ઘટનાઓ લાવી હતી કવિતામાં. એટલે પછી એવું એક મેં વિચાર્યું કે છે તો અંદર જ અને સીધી રીતે નીકળતી નથી. તો પેલું કહે છે ને ઊંગલી ટેઢી, તો મેં કીધું ઊંગલી ટેઢી કેવી રીતે કરાય. તો મને એવો વિચાર આવ્યો કે એવું બનતું હોય છે કે એક શેર બની જાય ને પછી તમારી અંદર કાફિયા તમે નક્કી કરો કે મારા બાકીના 5-7 શેર બનાવવા, જેમાં આ કાફિયા હું આ પ્રાસ વાપરીશ એવું તમે નક્કી કરી લો. જેને યાદ રહેતું હોય મનમાં નક્કી કરી લે, જેને ના રહેતું હોય એ લખી લે. મને યાદ નથી રહેતું, હું કાગળમાં લખતો હતો. તો એક વાર એવું થયું હતું કે કાગળમાં જોઈ ગયા ને તો એક કવિએ જોરથી બૂમ પાડી કે હાય હાય, આ તો કાફિયાનું લિસ્ટ બનાવીને ગઝલ લખે છે. હું તો ગભરાઈ ગયો પહેલાં. અને બીજા બધા એ પણ આમ બહુ અચરજથી જોયું કે આવી રીતે લખે. એટલે એવું થયું કે પેલું તમે કાઉન્ટર ઉપરથી પેલા પ્લેટમાં બધું ખાવાનું લેતા હોય ને કોઈ પાછળથી બૂમ પાડે કે હાય હાય આ તો ડિસ્માલિંગ ખાય છે. એટલે પછી એમ થયું કે તો આવી રીતે કેવી રીતે આવી રીતે થાય. તો પછી એવી રીતે પછી વાત આગળ વધી. એટલે એકચ્યુઅલી છે ને આ કહે છે ને કે આ કલા છે કવિતા, અને આ બાકી જે તમે કરો એ કસબ છે, ક્રાફ્ટ છે. અને ક્રાફ્ટ અને આર્ટ એ બંને શરીર આત્મા જેવું છે, બંને એકબીજા વગર અધૂરા છે. આપણા ત્યાં કસબ શબ્દને થોડો સાઈડમાં કરી દેવામાં આવે છે, કવિતા ભાઈ પહેલાં રાખવામાં આવે, પણ એમાં બી કસબ તો છે ને, કસબથી જ કવિતા બને છે. એટલે પછી એવું થયું કે
ગાડી પાટા પર આવી ગઈ, પેલી પંક્તિમાંથી હું બહાર નીકળી ગયો ટૂંકમાં આખી પ્રોસેસમાં. પંક્તિ આવવાની હતી એમાંથી. હવે આની પાછળ એક બીજી વાત કહી દઉં કે આ મારી અંગત પ્રોસેસની વાત છે. બીજા કવિઓમાં પ્રોસેસ અલગ હોઈ શકે, આ પંક્તિ કદાચ આવતી પણ હશે તો એ એમના, મારામાં નથી આવતી. એટલે મને એટલે આમાં કોઈ એવો દાવો બી કરે કે ભાઈ તારે ના આવી તો અમારે તો આવે છે તો મને એટલે તો એવું હું નથી કહેવા માગતો કે બધે જ આવું હોય, મારામાં આવું હતું. મને આમ એવું લાગતું હતું કે આમ અહીંયા આપી દીધું છે અંદર, બરાબર. તો કોઈ તમને કરોડો રૂપિયા આપી દે, બંગલો આપી દે, ગાડીઓ આપી દે, તો એ જતો હોય તમે કહો પેલું 2 ટાઈમનું ટિફિનનું કેમનું છે? હવે એમ એ તો તમે કરી લો યાર. એટલે પછી એ ખબર પડી કે હવે આનું એને ના કહેવાય, આખું અંદર કારખાનું તો આપેલું છે. એટલે આ પેલું અમુક શબ્દોના લીધે ગેબ, ગાલિબે નહોતું લખ્યું કે આતે હે ગેબ સે એ મઝામી ખ્યાલ મેં. હવે આ પંક્તિ જ્યારે જ્યારે કોઈ બોલે ને ત્યારે આમ બોલે કે આતે હે ગેબ સે એ મઝામી ખ્યાલ મેં. તો ગાલિબે આંગળી ઊંચી નથી કરી. તો બોલવા વાળો કરે એટલે સીધું ગેપ તો અંદર બી હોય ને. એટલે અમુક શબ્દો સાહિત્યમાં આવીને પેલા એ થાય છે, અમુક બિચારા હેરાન થાય છે. આ ગેપમાં પણ એવું થયું છે. એક બીજો બી એક શબ્દ છે જે સાહિત્યમાં આવીને બહુ હેરાન થાય છે, એ છે નિજાનંદ. હું જોઉં છું ઘણી વાર કે એક કવિતા મંચ ઉપરથી 10 મિનિટ રજૂ થાય, એની સાથે સાથે એક સન્નાટો થાય, કવિને ખબર પડે કે લોચા પડ્યા છે, અને પછી છેલ્લે કવિ શ્રોતાઓની સામે એમ કહે કે હું તો નિજાનંદ માટે લખું છું. હવે તો ભાઈ નિજાનંદ માટે લખી તો આ રૂમની બહાર નીકળી કેવી રીતે? રૂમની બહાર નીકળી, ઘરની બહાર નીકળી, હોલ સુધી આવી, મંચ ઉપર ચડી. આનો મતલબ નિજાનંદ માટે નહીં, બીજા આનંદ માટે લખવા છે. પણ એટલે એક આ શબ્દ બી બહુ હેરાન કરતો હોય છે. એટલે આમાં શું છે, ગઝલ લખવાની પ્રોસેસ ની જે વાત છે ને, તો મેં કીધું એમ બધાની અલગ હશે, મારી આ રીતની રહી છે. તો આ રીતે વાત આગળ વધી. આજે જરા ઝખીરો મોટો છે એટલે જરા થોડુંક હવે જે બીજી વાત કેવી છે મારે, જે પ્રોસેસની બહુ અગત્યની છે, એ મને એવું લાગે છે કે કવિતા તો લખતા થઈ ગયા, ગઝલકાર પણ થઈ ગયા. હવે એમાં 2 વાત હોય છે કે એક ગઝલકાર એવો હોય છે કે જે સામાન્ય ગઝલો લખાય છે, એક ગઝલકાર એવો છે જે બહુ મોટા ગજાની ગઝલ લખાય છે, મોટા શેર લખાય છે, અને એ સામાન્ય તો લખે જ છે. મેં એવું જોયું છે કે એની બી અમુક ગઝલ સામાન્ય તો આવે જ છે. તો જે સામાન્ય ગઝલ બને છે એમાં તો કંઈ સ્પષ્ટતાની ને એ બધી જરૂર નથી હોતી, એ તો સરળ સમજાઈ જાય એવી હોય છે. પણ જે મોટી ગઝલ, મોટા શેર લખાય છે, એમાં કેવું થાય છે કે એક ફ્લોમાં જ્યારે ગઝલ આવી ગઈ હોય તો એમાં 1, 2 કે 3 શેર છે ને એક કવિ એવા છોડી દે છે કે જે તમને મૂંઝવે, ગૂંચવે ભાવકને, વાચકને. એ ખ્યાલ નથી આવતો કે એણે શું લખ્યું. તમે બહુ જ મોટા મોટા આપણા શાયરોની ગઝલો બધી જૂની બી વાંચશો ને તો 1, 2 શેરમાં તમારે લોચો પડશે કે આમાં શું કહે છે. આપણે ઘણીવાર વાતો થાય છે કે આમાં આ શેરમાં આણે શું કીધું છે. આખી ગઝલ આટલી મોટી છે, બધા શેર મોટા છે, પણ 1, 2માં એવી થોડી સ્પષ્ટતા ચૂકાઈ જતી હોય છે. આવું મેં ઘણીવાર જોયું છે. તો હું ઘણા બધા એવા જાણું છું, અહીંયા મિત્રો બેઠા છે જે એવી મોટી ગઝલ, મોટા શેર લખે છે. તો મને એવું થાય વાત ઘણીવાર કરવાની ઈચ્છા કે આમાં અમુક વાર છે ને આપણે અઠવાડિયા 10 દિવસ પછી એ ગઝલ ફરી વાંચવી. ઘણીવાર એવું થાય છે કે આપણે વાંચીએ ને 10-12 દિવસ પછી તો 1, 2 શેર આપણને જ નહીં સમજાતા. કે આ શું હતું, આપણે ભૂલી ગયા હોઈએ.
એટલે એ જ્યારે થઈ જાય તો એવું એક કરવું, હું બી પ્રયત્ન કરું છું, અમુક વાર ચૂકી જવું છું, તો મારામાં એ તમને ક્યાંક એવું તો મળશે. બીજી એક પ્રોસેસની વાત એવી છે કે પેલી જે મેં શરૂઆતમાં પહેલાં વાત કરી ને કે બહુ સામાન્ય ગઝલ લખાતી હતી, શિખામણની વાતો મારામાં બહુ આવી જતી હતી, ઉપદેશાત્મક બહુ આવતી હતી. પછી મેં બહુ વિચાર્યું, તેનું કારણ મને મળ્યું કે આમાં થાય છે એવું કે આ જે કાફિયા પ્રાસ હોય, જે એક બની ગયા પછી બાકીના જે બનાવવાના હોય, હમણાં જે મેં કીધું, તો એક પ્રાસ લઈને, રદીફ લઈને એક વિચારની શોધ કરવાની હોય, આ એક પ્રોસેસ છે. એમાં હું એવું કરતો હતો કે રદીફ કાફિયાને હું એમ કહેતો હતો કે ચલો મારી પાછળ આવો, હું લઈ જાઉં તમને, અને એક વિચારોની સૃષ્ટિમાં એ બંને મારી પાછળ હોય, હું 2-3 જગ્યા જાણું, ત્યાં જઈને ઊભો રહી જાઉં, પેલા ઊભા રહી જાય અને ભાઈ કોઈ અહીંયા જે છે બનાવી દો આમાંથી. એમાં લોચો પડતો હતો. મેં કીધું આનું કરવું શું, આમાં પેલી ટેઢી ઉંગલીવાળી વાત હોય. તો મેં એવું કર્યું કે રદીફ કાફિયાને એવું કીધું કે તમે મને લઈ જાઓ, હું તમારી પાછળ આવીશ. તમે મને ક્યાં લઈ જાઓ છો, મને તો કંઈ ખબર જ નથી ક્યાં જવું છે. આ કદાચ થોડું નાટ્યાત્મક લાગશે કંઈક કોઈને આવું, પણ આવું એક વિચારોની સૃષ્ટિમાં આવું કંઈક શક્ય બને છે. તો પ્રાસને હું આગળ રાખું, અનુપ્રાસને આગળ રાખું અને કહું કે ભાઈ ક્યાં બોલ, ક્યાં જવું છે, એટલે લઈ જાય અહીંયા અહીંયા લઈ જાય. હું કહું ના અહીંયા નહીં, અહીંયા મજા નહીં આવતી, અહીંયા કંઈ બીજું. પેલું નહીં કહેતા કે હજી સારામાં બતાવો, હજી ડિઝાઇનમાં બતાવો, એ ટાઈપનું કે ચેક્સમાં બતાવો ને લાઇનિંગમાં બતાવો જે હોય ને. તો મેં એવું આમ કર્યું કે હજી આમાં નહીં, હજી આમ કંઈ બીજું, તો એ બીજી જગ્યાએ લઈ જાય. કદાચ હજી તમને એવું લાગતું હશે આ વાત કે આમાં યાર આ થોડી પેલી હવામાં વાત ચાલે, તો હું કોઈ બી એક શેરનો દાખલો આપું તમને. લગભગ બધા છે એવા. તો એક શેર જે મને યાદ આવે છે, એનો મતલબ બન્યો પહેલાં કે રોજિંદી છે ઘટના, ફગાવી દો નવાઈને. રોજિંદી છે ઘટના, ફગાવી દો નવાઈને, જોયા કરો પ્રત્યેક આંસુની ભવાઈને. હવે આમાં આવ્યું નવાઈ ને ભવાઈ આવ્યું, એટલે હવે કાફિયામાં આવશે બધા એવા જ. એટલે મારે પહેલો કાફિયો મારે આવ્યો કસાઈ, અને રદીફ હતી ને કસાઈ ને, એટલે કસવું નહીં, પેલો કસાઈ, પેલો માંસ મટન જે કાપે. એટલે પછી મેં હમણાં કીધું એ રીતે કર્યું કે ભાઈ કાફિયાને કીધું કે ભાઈ લઈ જા, તું મને ક્યાં લઈ જાય, મને તો આ કસાઈમાં નહીં ખબર પડે કંઈ. તો ભાઈ આમ મને લઈ જાય ધીરે ધીરે ગલીમાં, એની દુકાનમાં લઈ જાય, હું ત્યાં ઊભો રહું, જોઉં બધું જે એનું ચાલતું હોય કામ. એ કહું ના અહીંયા તો કંઈ આવ્યું નહીં હજી. એ પાછળ નાની જગ્યા બી હોય, જ્યાં ચોકડી હોય, બધું ધોવાતું હોય, એ જોયું. હજી શેર નથી આવતો ભાઈ, હજી બીજે ક્યાં, બીજી જગ્યા છે કોઈ એમ. પછી એ બે મને ધીરે ધીરે કસાઈના ઘર સુધી લઈ ગયા. એ ઘરમાં હું ગયો, આમ અંદર ગયા, એની વાઈફ કંઈક કામ કરતી હતી, એની છોકરી રમતી હતી. આ બધું કલ્પના સૃષ્ટિમાં બધું ચાલી રહ્યું છે. ત્યાં બી થોડી વાર બેઠો તો એવી થયું કે શેર નથી આવતો હજી, તો ભાઈ થયું કે અહીંયાથી તો કાઢવો જ પડશે હવે. પછી જોયું તો એની છોકરી રમતી હતી, એના હાથમાં મેં ઢીંગલી જોઈ. પછી મને થયું શેર આવી ગયો મારો. પછી એક શેર લખ્યો કે રોજિંદી છે ઘટના, ફગાવી દો નવાઈને, જોયા કરો પ્રત્યેક આંસુની ભવાઈને. કે આપ્યો છે એના હાથમાં એની જ દીકરીએ, આપ્યો છે એના હાથમાં એની જ દીકરીએ, ચોંટાડવાને ઢીંગલીનો પગ કસાઈને. કે આપ્યો છે એના હાથમાં એની જ દીકરીએ, ચોંટાડવાને ઢીંગલીનો પગ કસાઈને. એટલે આ બધી આખી પ્રોસેસ કલ્પના સૃષ્ટિમાં જ ચાલતી હોય. કોઈને હજી એવું લાગે કે પણ આવું શક્ય બન્યું છે, મારી બાબતમાં તો બન્યું છે કે હું હવાલે થઈ જવું છું એમના. જ્યારે એ મારા હવાલે થતા હતા ત્યારની ગઝલ જોવું તો બહુ જ એમ થાય છે કે આ શું કર્યું છે. અથવા અત્યારે ક્યાંક કોઈની ગઝલ એવી સામે આવી જાય પણ ખબર પડી જાય કે કવિએ ફોલ્ડર બનાવ્યા છે રદીફ કાફિયાના, કે ચલો એકચ્યુઅલી આમાં ફોલ્ડર બનવાનું હોય છે.
આખી પ્રોસેસ ચાલુ થઈને આજે નવજીવનના આંગણે આવી છે. હવે અહીંથી આગળ ક્યાં જશે મને નથી ખબર ભવિષ્યમાં. અહીંયા સુધી આવી છે. તો હવે કોઈને કંઈ પ્રશ્ન હોય એને પૂછે તો, નહીંતર પછી કવિતા તરફ આગળ વધીએ. દુહા, હા દુહા પણ છે. તો ભાઈ એક કામ કરીએ ને, શરૂઆત દુહાથી કરીએ. આમ તો ઘણા બધા પ્રોગ્રામની શરૂઆત દુહાથી થતી હોય છે, તો દુહાથી કરીએ. દુહા કેમ્પમાં એવું છે કે હમણાં થોડા ટાઈમ પહેલાં એક મુસાયરામાં બહારગામ ગયા હતા અમે. તો ત્યાં 4-5 જે ઓર્ગેનાઇઝર હતા અમને લેવા આવ્યા અને હોટલના રૂમમાં લઈ ગયા. ત્યાં બેઠા, ચા પાણી કર્યા. પછી એ જે મેન આયોજક હતા એમણે કીધું કે આપણે કાર્યક્રમ પત્યા પછી રાતે હોટલના રૂમમાં પાછા આવીશું. પછી એક ભાઈ હતા, એમનું નામ દીધું કે આમના દુહા સાંભળીશું. એટલે મેં કીધું અચ્છા ગાય છે કે ના ના લખે છે. એટલે મેં કીધું કવિ છે કે ના ના કવિ નથી પણ દુહા લખે છે. સારું, પતી ગયું. પતી ગયું. પછી રાતે કંઈ મેળ પડ્યો નહીં પાછા આવવાનો, ત્યાં જ મોડું થઈ ગયું. તો પછી નીકળી ગયા અમે. રસ્તામાં પાછા આવતા હતા ને મેં વિચાર્યું કે પેલા ભાઈ દુહા લખતા હતા. મેં પૂછ્યું કવિ છે તો કે કવિ નથી ને દુહા લખે છે. તો હું તો છું, હું કેમ નથી લખતો? એવો એક મનમાં આવ્યો વિચાર. તો 2-3 તો ગાડીમાં આવતા આવતા જ લખી કાઢ્યા હતા. તો ત્યારથી આ દુહાનું ચાલ્યું છે કે થોડુંક દુહા ઉપર થોડું કામ કરવું છું. તો થોડા દુહાથી શરૂઆત કરીએ કે રોજ કતારો. હા, શરૂઆત ત્યાંથી જ કરીએ. તો તમારા એક મતલબ કે ચોતરફ પોલીસની સેના હતી. ચોતરફ પોલીસની સેના હતી. આમ તો બસ પોળમાં પૂજા હતી. બરાબર કે ચો તરફ પોલીસની સેના હતી. આમ તો બસ પોળમાં પૂજા હતી. હવે દુહા કે રોજ કતારો લાગતી થાય ના દર્શન પ્રાપ્ત. કે રોજ કતારો લાગતી થાય ના દર્શન પ્રાપ્ત. વારો આવે માંડ ત્યાં ઈશ્વર થાય સમાપ્ત. ને મેણું મારે રંગનું તરત જ એને વિંધ. જે બી તમને મેણું મારે એને વિંધો. કે મેણું મારે રંગનું એને તરત જ વિંધ. કાચિંડા તું આંગળી નભની સામે ચીંધ. ને કોણ કરે છે આ રીતે છેક છાકનું કામ? કોણ કરે છે આ રીતે છેક છાકનું કામ? દાણા પર ખાનારનું બદલી નાખે નામ. કે કોણ કરે છે આ રીતે છેક છાકનું કામ? દાણા પર ખાનારનું બદલી નાખે નામ. ને કઠિયારો તાકાતનું એમ કરાવે ભાન. કઠિયારો તાકાતનું એમ કરાવે ભાન. ડાળી જેના તૂટતી એના તોડે પાન. ને દેખીને વાંધો પડ્યો સૂતો છે દરવાન. ચોકીદાર સુઈ જાય ગમે નહીં આપણને. કે દેખીને વાંધો પડ્યો સૂતો છે દરવાન. જાણ પછીથી થઈ કે છે એનું ખુદનું મકાન. ને સંત તમારી નામના પાણી પાણી થાય. કે સંત તમારી નામના પાણી પાણી થાય. જળમાં સમાધિ લો પછી તરફડિયા ના મરાય. કે સંત તમારી નામના પાણી પાણી થાય. જળમાં સમાધિ લો પછી તરફડિયા ના મરાય. ને રાજ રચેલું હોય જે ક્રમથી ઘટતું જાય.
રાચ રચેલું હોય જે ક્રમથી ઘટતું જાય, કોઈ ઘરોમાં એમ પણ સાફ સફાઈ થાય. કે રાચ રચેલું હોય જે ક્રમથી ઘટતું જાય, કોઈ ઘરોમાં એમ પણ સાફ સફાઈ થાય. ને આમ જુઓ તો ચો તરફ આવાસો બંધાય. અત્યારે તો બહુ જ છે, ચાલે. આમ જુઓ તો ચો તરફ આવાસો બંધાય, જુદા જુદા આકારના કરંડિયા દેખાય. ને વાટ નિહાળું ગાડીની, સ્ટેશન બેસી રોજ. વાટ નિહાળું ગાડીની, સ્ટેશન બેસી રોજ, ઘેર જવું માથે લઈ નવરા કુલીનો બોજ. કે વાટ નિહાળું ગાડીની, સ્ટેશન બેસી રોજ, ઘેર જવું માથે લઈ નવરા કુલીનો બોજ. ને ગાલિબ તો ગાલિબ હમણાં આવ્યા ફરી એક વાર કે ગાલિબ તો કહેતા હતા દુનિયા બચ્ચાનો ખેલ. ગાલિબનો છે ને એક શેર છે કે બાધી ચાય અથફાલે દુનિયા મેરે આગે. એટલે કે આખી દુનિયા મારી સામે નાના છોકરાઓનું રમવાનું મેદાન છે. આવું એમની પંક્તિ છે. એવું કહેતા હતા કે આ આવું છે. કે ગાલિબ તો કહેતા હતા દુનિયા બચ્ચાનો ખેલ. અમને તો લાગી નહીં એટલી પણ કાબેલ. ને કપરું જીવન જોઈને ખૂણે ભરાયા ભાઈ. કપરું જીવન જોઈને ખૂણે ભરાયા ભાઈ, ને દરવાજે ઊભી રહી, આવી ઊભી રહી ધંધાવાળી બાઈ. ને પૂજે સૂરજ ડૂબતો સાણો એ કહેવાય. આમ તો ઊંધું કહે છે ને. હા, કે પૂજે સૂરજ ડૂબતો સાણો એ કહેવાય, મંદ ભલે અજવાસ હો તાપ સુધી ના જાય. છે દુહામાં મજા આવે તો છે, થોડા ચાલુ રાખો. કે હોય ભમરડો તો પછી આથડવા દેવાય. કે હોય ભમરડો તો પછી આથડવા દેવાય, હાથમાં લેવા જાઓ તો એની આયુ કપાય. ને કોરી કોરી કીકીઓ ડામચિયામાં નાખ. કીકી આંખની. કે કોરી કોરી કીકીઓ ડામચિયામાં નાખ, આંસુ વાળી આંખ તો આંસુ વાળી આંખ. કે કોરી કોરી કીકીઓ ડામચિયામાં નાખ, આંસુ વાળી આંખ તો આંસુ વાળી આંખ. ને આવી આવી રોફથી કરતા રોજ નિરાશ. આવી આવી રોફથી કરતા રોજ નિરાશ. ક્યાં છે એવા સત્ય જે વાળે સત્યાનાશ. ને દાસી પટરાણી થતા સ્વચ્છ થશે માહોલ. દાસી પટરાણી થતા સ્વચ્છ થશે માહોલ, તખ્ત ઉપર લઈ બેસશે તખ્ત તળેની પોલ. કે દાસી પટરાણી થતા સ્વચ્છ થશે માહોલ, તખ્ત ઉપર લઈ બેસશે તખ્ત તળેની પોલ. ને અડ્ડામાં આકાશના ચાલે રોજ જુગાર. અડ્ડામાં આકાશના ચાલે રોજ જુગાર, રમવા વાળા ત્યાં રમે થાય અહીં જીતાર. ને એનો રથથી ઉતરી કર્યો ના તે પરમાર્થ. પરમાર્થ ભલું કરવું. કે એનો રથથી ઉતરી કર્યો ના તે પરમાર્થ, જેના દુઃખ દેખી તને બોધ મળ્યો સિદ્ધાર્થ. એનો રથથી ઉતરી કર્યો ના તે પરમાર્થ,
જેના દુઃખ દેખી તને બોધ મળ્યો સિદ્ધાર્થ, ને માનવતાને પરવડ્યો ક્યાંથી આવો ખર્ચ, માનવતાને પરવડ્યો ક્યાંથી આવો ખર્ચ, એણે તો ઈચ્છ્યું હતું ક્રોસ વિનાનું ચર્ચ. ને તંદ્રા નિદ્રા જે ગણો રાંકને આશ્રય બેજ, તંદ્રા નિદ્રા જે ગણો રાંકને આશ્રય બેજ, બરડાની છે ભીત ને બરડાની છે સેજ. ને છેલ્લો કે એના કફનમાં માખીઓ સામટી મારે ઘૂસ, ઘૂસ મારવી કે ને ઘૂસ મારી, કે એના કફનમાં માખીઓ સામટી મારે ઘૂસ, કાલ સુધી કહેતા હતા જેને મક્ખી ચૂસ. તો એક કામ કરીએ તો દુહાથી શરૂઆત કરીએ તો જુદું ગઝલમાં પછી જઈએ, એક બે અછાંદસ જોઈએ. એક અછાંદસ છે, એનું શીર્ષક છે સોરી બોસ. સોરી બોસ, તમે જે કામ માટે મને મોકલ્યો હતો હું કરી ના શક્યો. તમે મને શ્વાસોના કાદવમાં ધકેલી ચોખ્ખા બહાર આવવાનું કહ્યું, પણ હું તો કાદવથી પણ વધારે ખરાબ થઈ બહાર આવ્યો. તમે મને સંબંધોના અંધારામાંથી સૂરજ શોધી લાવવાનું કહ્યું, અને મને તો એક આગિયો પણ ના મળ્યો. તમે મને ટોળાનો એક હિસ્સો બનીને રહેવાનું કહ્યું, હું ટોળામાં તો રહ્યો પણ એનો હિસ્સો ના બની શક્યો. અને હા, તમે મને જે સમયનો તાકો સાચવવા આપ્યો હતો, ઉલટાનું એણે તો મારા જ લીધે લીધે ઉડાવી દીધા. આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી બોસ. પ્લીઝ તમે મને ડિસમિસ ના કરતા, મને ફરી એકવાર. હવે એક બીજી અછાંદસ છે ને, એ એવી છે કે આપણે પોલીસ સ્ટેશનમાં અમુક વાર એફઆઈઆર લખાવા જઈએ ને તો એફઆઈઆર નથી લખતા પણ અરજી લખતા હોય છે, એને જાણવા જોગ કહેતા હોય. તો આનું શીર્ષક છે જાણવા જોગ. કે પ્રતિશ્રી ઉદ્ધારક અને મોક્ષ ખાતાના વડા, કૌંસમાં જો હોય તો, સરનામું જ્યાં હોય ત્યાં. મારું નામ માનવજીભાઈ સાપિત, ઉંમર કૌંસમાં જીવનની 0, સરનામું જમીન, ધંધો હતાશા ઉછેર કેન્દ્ર છે પોતાની માલિકીનો. કે પ્રતિશ્રી ઉદ્ધારક અને મોક્ષ ખાતાના વડા જો હોય તો, સરનામું જ્યાં હોય ત્યાં, મારું નામ માનવજીભાઈ સાપિત, ઉંમર જીવનની 0, સરનામું જમીન, ધંધો હતાશા ઉછેર કેન્દ્ર છે પોતાની માલિકીનું. માનનીય સાહેબ, અમો આ પત્ર દ્વારા આપણે અરજ કરીએ છીએ કે અમો ઉપર લખાવેલ સરનામે સહપરિવાર લાંબા અરસાથી રહીએ છીએ. અમારા સૌ પરિવારજનો પ્રથમ શ્વાસથી જ અમારી ઉપર રહેતા શ્રી ઈશ્વર શેઠ, જેઓ ધ યુનિવર્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીના કરતા હર્તા છે અને માથાભારે તત્વ ગણાય છે, તેમના દ્વારા તમામ પ્રકારની સતામણીનો ભોગ બનતા આવેલ છીએ. તેઓ ક્યારેય પ્રત્યક્ષ નથી આવતા, પણ કોઈ યજ્ઞ સ્થળ પર રહીને તેમના ચક્રો ગતિમાન કરીને અમોને રંજાડતા રહે છે. અમોએ એમની ઉપર અમારી ઉપર વિશેષ નફરત અને પક્ષપાતી વલણ ના રાખવા બાબતે માથા પટકીને દયાની માંગણી કરેલ અને કાકલુદીઓ પણ ઘણી કરેલ, જેની પાછળનો આશય અમારા ઉપરની એમની ક્રૂર દ્રષ્ટિ હટાવી લે એટલો જ હતો. પણ એનાથી તો એ બમણા ઉશ્કેરાઈ ગયેલ અને પછી તો વધુને વધુ દ્રષ્ટિ વક્ર કરવા લાગેલ, તથા અમારી વિરુદ્ધ નવા નવા કારસા રચેલ, જેની જાણ અમોને ત્યારે થઈ જ્યારે અમો ત્રાહીમામ પુકારી ગયેલ. આ દરમિયાન હું અને મારા પરિવારજનો રસ્તા ઉપર આવી ગયા છીએ. ત્યારબાદ અમારા બધા સ્નેહીજનો પણ ઈશ્વર શેઠની દોરવણીમાં આવી જઈને અમારી સાથે ગેરવ્યાજબી વર્તન કરેલ અને અમારી સાથે છેડો ફાડી નાખેલ છે.
પછી અમારા વિસ્તારના જે એક નામચીન વયસ્ક એવા વખતસિંહ બાપુને પણ આજીજી કરેલ કે અમારી મદદ કરે. આમ તો એમણે ઘણા કુપાત્રોની પણ અપાર મદદ કરતા જોયા છે, પણ નથી કરતા એની નથી જ કરતા. તો એમણે પણ અમોને સાંભળ્યા ના સાંભળ્યા જ કર્યા. અને અમોને તો એવી પણ બાતમી મળી છે કે ઈશ્વર શેઠના દરેક કારસ્તાનનો તખતો જ આ વખતસિંહ બાપુ ગોઠવે છે. ખેર, કોઈની મદદ કરવી ના કરવી એમની મરજીની વાત છે, એના માટે દબાણ ના થઈ શકે. ત્યારબાદ ના છૂટકે આપણે આ અરજી મોકલી રહ્યા છીએ. અમારી અરજીની હકીકત અમોએ લખાવેલ મુજબની એકદમ ખરી છે. જો આપણાથી આ બાબતમાં કોઈ દખલઅંદાજી કરીને અમારી મદદ થઈ શકતી હોય તો કરવા આપને વિનંતી છે. આ દરમિયાન અમારો પરિવાર જો કોઈ પણ દુર્ઘટના કે ઘટનાનો ભોગ બને તો તેના દોષી ફક્ત અને ફક્ત આ ઈશ્વર શેઠ જ ગણાશે. અમોને અમારી અરજીની નકલ હજી મળી નથી. એક નઝમ છે, આમ તો અછાંદસ અને નઝમમાં એવું છે કે પેલી એક લયમાં તો અછાંદસ બી હોય અને આ ગઝલના મીટરમાં હોય. આનું શીર્ષક છે રિમોટ. કે ખુશીના ભાવ તો ચહેરા ઉપર આવ્યા અને સાથે નવાઈ પણ ઘણી લાગી. રવિવારે આ અણધાર્યો ફોન ઓફિસથી જો આવ્યો તો. ખુશીના ભાવ તો ચહેરા ઉપર આવ્યા અને સાથે નવાઈ પણ ઘણી લાગી. રવિવારે અણધાર્યો ફોન ઓફિસથી જો આવ્યો તો, અને એ પણ ન આવે માનવામાં એવી એક ખુશ ખબર દેવા. અને પાછી હકીકત જો જુઓ ને તો સદા સાહેબ સાથે તો કંઈક ચળવળ રહેતી હતી. ભલે ને જીવ રેડીને કરે મહેનત, છતાં સંતોષ તો થાય જ નહીં સહેજે. ગમે તે રીતથી ખામી તો એ કાઢે જ કંઈ એની. ગયા અઠવાડિયે તો નોકરી જવું જવું થઈ ગઈ હતી ને આ વિપરીત પરિસ્થિતિમાં ક્યાંથી આજે આવ્યો ફોન ને કીધું કે તમારું કાલથી મોટું પ્રમોશન થઈ રહ્યું છે, તમારા હાલના સાહેબના ઉપરી તરીકેનો. ચમત્કારો જગતમાં થાય છે આજે એવું સાંભળ્યું હતું. આજ એને સાચું પણ લાગ્યું. ખબર જાણી સુગંધિત થઈ ગયું વાતાવરણ ઘરનું અને સાથે બધા ચહેરા ઉપર આનંદ ઉભરાયો. હરખમાં ને હરખમાં કોઈએ ના એ તરફ જોયું કે એનો 2 વર્ષનો દીકરો લઈ ટીવીનું રિમોટ રમતો હતો. ફરક બસ એ હતો કે એ બટન આજે ટીવી સામે નહીં, ભગવાનના ફોટાની સામે પ્રેસ કરતો હતો. તો થોડા લઘુ કાવ્ય લઈ લઈએ, ગઝલ છેલ્લે રાખીએ. એક બેને વાત કરતા બધા નવા છે એટલે અમુક મિત્રો આમ કરીને આમ કર્યું એમ કે હા આયા એમ. એના એ પણ એવું નથી. લઘુ કાવ્ય કે કુદરત તને નહીં છોડે, કુદરત તને નહીં છોડે એવું જેને કહેતા હોઈએ છીએ એને કુદરતે જ આપણી પાછળ છોડે હોય તો. આ બધા એક બે પંક્તિના જ કાવ્ય હોય કે કુદરત તને નહીં છોડે એવું જેને કહેતા હોઈએ છીએ એને કુદરતે જ આપણી પાસે છોડ્યો હોય તો. ને અંધારાનું આક્રંદ સહન ના થતા, અંધારાનું આક્રંદ સહન ના થતા વીજળીએ ત્યાં પડતું મૂક્યું. ને રસ્તા પર કચરો વીણતી બાળકીના કોથળામાંથી આવતી ગંધ, રસ્તા પર કચરો વીણતી બાળકીના કોથળામાંથી આવતી ગંધ કદાચ કોવાઈ ગયેલા બાળપણના મળદાની હતી. કચરાની તો નહીં જ. ને હવાની અવર જવર કરતા વધારે તો વેન્ટિલેશને લોકોના ઘર બરબાદ કરવાનું કામ કર્યું છે. ને નિશાળ વાર ઉભેલી ચોકલેટ બિસ્કિટની રેંકડી પરની ભીડમાં, નિશાળ બહાર ઉભેલી
ચોકલેટ બિસ્કિટની રેકડી પરની ભીડમાં દરેક બાળકો ગ્રાહક નથી હોતા. ને રસોડું એ ઘરનું હોકા યંત્ર હોય છે. રસોડું એ ઘરનું હોકા યંત્ર હોય છે. જો કપ્તાન દિશા પામી એમાં જરૂરી નિયંત્રણ કે ફેરફાર નથી કરી શકતો તો ઘરનું જહાજ ડૂબી જાય છે. ને એક લઘુ કાવ્ય છે, એનું બી એક શીર્ષક છે આમાં, નીલકંઠ, કે જે ઝેર રોજ રોજ પીરસાય છે, જે પીવાથી કંઠનો રંગ નથી બદલાતો, જેની સામે કડવાશ સાકર જેવી લાગે, જેને મૃત્યુ સાથે કોઈ સંબંધ નથી, એવા ખતરનાક ઝેરને પીનારા માટે સન્માન તો શું, કોઈ સન્માનીય વિશેષણ પણ નથી. ને સાહિત્ય એ કરન્સીની એડીમાં ચોંટેલી રચકણ છે. સાહિત્ય કરન્સીની એડીમાં ચોંટેલી રચકણ છે. સંવેદનશીલ કરન્સી ઉદાર ભાવે એને ત્યાં રહેવા દે છે, ઝાટકી નથી નાખતી. કે જ્યાં સુધી બારીનો પડદો ઉઠે ત્યાં સુધીમાં, જ્યાં સુધી બારીનો પડદો ઉઠે ત્યાં સુધીમાં આકાશ ખુદને બને એટલું સરખું કરવાનો પ્રયત્ન કરે છે. જ્યાં સુધી બારીનો પડદો ઉઠે ત્યાં સુધીમાં આકાશ ખુદને બને એટલું સરખું, બારીવાળો, કે જ્યાં સુધી બારીનો પડદો ઉઠે ત્યાં સુધીમાં આકાશ ખુદને સરખું કરવાનો પ્રયત્ન કરે છે. ને જ્યારે સમાપ્ત થશે શ્વાસોનું ગ્રહણ, જ્યારે સમાપ્ત થશે શ્વાસોનું ગ્રહણ, ત્યારે જળહળી ઉઠશે મારી કવિતાનો સૂરજ. ને છેલ્લું, કે જો હું આપઘાત કર્યા વગર મરીશ, જો હું આપઘાત કર્યા વગર મરીશ તો મારી જિંદગી પ્રત્યેની નફરત, એનું અપમાન કરવાની હવસ, એને ઠોકર મારવાનો અહમ જીવતા રહી જશે. જો હું આપઘાત કર્યા વગર મરીશ તો મારી જિંદગી પ્રત્યેની નફરત, એનું અપમાન કરવાની હવસ, એને ઠોકર મારવાનો અહમ જીવતા રહી જશે. હવે ગઝલ ઉપર આવીએ. હવે આ પ્રોસેસની વાતમાં એક વાત રહી ગઈ હવે કરું, કે અમુક ગઝલ એવી હોય કે જે એક વિષય ઉપર હોય, એને મુસલસલ ગઝલ કહેવાય, કંઈક જ વિષય ઉપર હોય, એવી રીતે લખાય એક વિષય લઈને. અમુકમાં એવું હોય કે રદીફ જ એવી હોય ને કે એક વિષય બની જ જાય, તમારે પ્રયત્ન ના કરવો પડે. આ એવી એક ગઝલ છે. અને ઘણીવાર કવિઓ એવું કહેતા હોય છે કે એક ગઝલના થોડાક શેર, હું એવું કહું કે એક ગઝલના બહુ જ બધા શેર છે. એટલે સહેજ પાણી આપી. તો મેં એવું નક્કી કર્યું હતું કે એક શેર એવું લખું કે આમ તરસ લાગે પાણી પીવા જવું ત્યાં સુધી તાળીઓ ચાલુ રહે, અને હું આવું ત્યાં સુધી રહે, પણ પછી શેર લખાયો નહીં. તો આ એવી ગઝલ છે એક મુસલસલ જેવી, કે રખડું અનાદિકાળથી છે, રખડેલ રખડું, કે રખડું અનાદિકાળથી છે છત ગરીબની, કે રખડું અનાદિકાળથી છે છત ગરીબની, કાયમ રહે પ્રવાસમાં જન્નત ગરીબની. ને ટાળે છે જાણવાનું બધા એમના વિશે, ટાળે છે જાણવાનું બધા એમના વિશે, છે ગુપ્ત રોગ જેવી હકીકત ગરીબની. કે ટાળે છે જાણવાનું બધા એમના વિશે, છે ગુપ્ત રોગ જેવી હકીકત ગરીબની. ને દાદુ જાણે કે આંખ નહીં સૂક્ષ્મ યંત્ર છે, જાણે કે આંખ નહીં
સૂક્ષ્મ યંત્ર છે, જોવા એવા ધ્યાનથી હરકત ગરીબની, ને સ્થાવરની સાથે આપશે જંગમ દરિદ્રતા. કે સ્થાવરની સાથે આપશે જંગમ દરિદ્રતા, ક્યારેક વાંચજે તું વસિયત ગરીબની. સાહેબ કે સ્થાવરની સાથે આપશે જંગમ દરિદ્રતા, ક્યારેક વાંચજે તું વસિયત ગરીબની. ને દેખાય પણ મળે નહીં છે ઝાંઝવા સમી. દેખાય પણ મળે નહીં છે ઝાંઝવા સમી, ઇજ્જત વિનાની હોય છે ઇજ્જત ગરીબની. કે દેખાય પણ મળે નહીં છે ઝાંઝવા સમી, ઇજ્જત વિનાની હોય છે ઇજ્જત ગરીબની. ને ઠોકરમાં રાખતો એ સ્વયંના નકારને, પોતાની નાને ઠોકરમાં રાખતો, કે ઠોકરમાં રાખતો એ સ્વયંના નકારને, આંખો સદાય લાગશે સહમત ગરીબની. ને માલિકના હાવભાવ છતાં જાણી જાય છે, માલિકના હાવભાવ છતાં જાણી જાય છે, નીચી નજર છે કેટલી ઉન્નત ગરીબની. કે માલિકના હાવભાવ છતાં જાણી જાય છે, નીચી નજર છે કેટલી ઉન્નત ગરીબની. ને ફળિયામાં દોડા દોડ છે ફાટેલા ફ્રોકની. ફળિયામાં દોડા દોડ છે ફાટેલા ફ્રોકની, રહેતી નથી કબાટમાં મિલકત ગરીબની. ક્યા વાત, ક્યા વાત. થેન્ક યુ. ફળિયામાં દોડા દોડ છે ફાટેલા ફ્રોકની, રહેતી નથી કબાટમાં મિલકત ગરીબની. ને એકે દ્વાર ખુલે ના માથું પછાડે પણ, એકે દ્વાર ખુલે ના માથું પછાડે પણ, ભટકી રહી છે આભમાં મન્નત ગરીબની. એકે દ્વાર ખુલે ના માથું પછાડે પણ, ભટકી રહી છે આભમાં મન્નત ગરીબની. ને વ્યંઢળની જેમ બેવડા લક્ષણ છે કંઈકના, વ્યંઢળની જેમ બેવડા લક્ષણ છે કંઈકના, સ્થિતિ અમીરની હો ને ફિતરત ગરીબની. ક્યાં વાત. કે વ્યંઢળની જેમ બેવડા લક્ષણ છે કંઈકના, સ્થિતિ અમીરની હો ને ફિતરત ગરીબની. ને કોઈ પ્રલય જગતમાં ભલા ક્યાંથી આવશે, કોઈ પ્રલય જગતમાં ભલા ક્યાંથી આવશે, ક્યારે મળે છે ડાયરી અંગત ગરીબની. ને એનું અજબ ત્રિશૂળ, અજબ એની શક્તિ છે, એનું અજબ ત્રિશૂળ, અજબ એની શક્તિ છે, આજીજી કાકલુદી ને મિન્નત ગરીબની. ને છે રોજ ફૂટપાથથી બસ ફૂટપાથની, છે રોજ ફૂટપાથથી બસ ફૂટપાથની, ક્યાં દેશ કે વતનની છે હિજરત ગરીબની. છે રોજ ફૂટપાથથી બસ ફૂટપાથની. ને પાયા સિંહાસનોના નહીતર ટકે નહીં, પાયા સિંહાસનોના નહીતર ટકે નહીં, નીચે ફરસને બદલે છે ગફલત ગરીબની. પાયા સિંહાસનોના નહીતર ટકે નહીં, નીચે ફરસને બદલે છે ગફલત ગરીબની. ને જીવાડવી અસલમાં ગરીબીને હોય છે, જીવાડવી અસલમાં ગરીબીને હોય છે, કરવાને કંઈક આવે હિફાજત ગરીબની. ને જીતે છે કોણ બેઉમાં, કે જીતે છે કોણ બેઉમાં જાણે નહીં કોઈ, જીતે છે કોણ બેઉમાં જાણે નહીં કોઈ, છાતી વધારે બેસે છે કે છત ગરીબની. કે જીતે છે કોણ બેઉમાં જાણે નહીં કોઈ, છાતી વધારે બેસે છે
ને એમાંની કેટલીય સમાધાન હોય છે, એમાંની કેટલીય સમાધાન હોય છે. તમને ગમે છે જેટલી આદત ગરીબની. એમાંની કેટલીય સમાધાન હોય છે, તમને ગમે છે જેટલી આદત. ને દુબળો વિભાગ ફાળવ્યો છે નામ પૂરતો. દુબળો વિભાગ ફાળવ્યો છે નામ પૂરતો. રાખી અલગ છે કુદરતે, કુદરત ગરીબની. ને એ દર્દની તો કલ્પના કરવી અશક્ય છે. એ દર્દની તો કલ્પના કરવી અશક્ય છે જો ના મળે ગરીબને સુરત ગરીબની. એ દર્દની તો કલ્પના કરવી અશક્ય છે જો ના મળે ગરીબને ને એ દર્દની તો કલ્પના કરવી અશક્ય છે જો ના મળે ગરીબને સુરત ગરીબની. ને વાલી નિશાળે જાય છે આવાય કારણે. વાલી નિશાળે જાય છે આવાય કારણે બાળકને ક્યાંક થાય ના સંગત ગરીબની. કે વાલી નિશાળે જાય છે આવાય કારણે બાળકને ક્યાંક થાય ના સંગત ગરીબની. ને જેની ઉપર વરસતા સતત ધોધ આંસુના, જેની ઉપર વરસતા સતત ધોધ આંસુના તો થાય મેલી કઈ રીતે નિયત ગરીબની. ને બગડે નજર જીવાતથી લઈ વીજળીની પણ. બગડે નજર જીવાતથી લઈ વીજળીની પણ કટકો ધરામાં ઉગતી મિલકત ગરીબની. ને એને ખભા તો 4 નહીં 400 મળે. એને ખભા તો 4 નહીં 400 મળે પણ ઓળખાઈ જાય છે મૈયત ગરીબની. એને ખભા તો 4 નહીં 400 મળે પણ ઓળખાઈ જાય છે મૈયત ગરીબની. ને એ કારણે આપ ઉકરડે જતા નહીં. એ કારણે આપ ઉકરડે જતા નહીં. જોઈ નહીં શકાય હકુમત ગરીબની. ને ત્રાસી નજરથી હાથીનો ખોરાક તાકતો. ત્રાસી નજરથી હાથીનો ખોરાક તાકતો આવે છે વસ્તીમાંથી મહાવત ગરીબની. ત્રાસી નજરથી હાથીનો ખોરાક તાકતો આવે છે વસ્તીમાંથી મહાવત. ને આપી દે મુંહતોડ જવાબો તમામને. આપી દે મુંહતોડ જવાબો તમામને. જાગી જવાની ઊંઘમાં ગેરત ગરીબની. બાકી તો નહીં મેળ પડે ને માહોલની અસર તો ભલા કોને ના થતી. માહોલની અસર તો ભલા કોને ના થતી. સ્તરથી ઉતરતી જાય છે દિક્કત ગરીબની. ને છેલ્લો છે કે હારે જરૂરિયાતની એ રોજ ચૂંટણી. કે હારે જરૂરિયાતની એ રોજ ચૂંટણી થઈ જાય રોજ. બસ થઈ જાય રોજ જપ્ત જમાનત ગરીબની. હારે જરૂરિયાતની એ રોજ ચૂંટણી થઈ જાય રોજ જપ્ત જમાનત ગરીબની. રખડું અનાદિ કાળથી છે છત ગરીબની. કાયમ રહે પ્રવાસમાં ઇજ્જત ગરીબની. છે ને 15 મિનિટ છે. એકચ્યુઅલી ગઝલો જ હવે શરૂ થશે, હજી સુધી તો આવી નથી. અને જરા ઈચ્છા છે કે ના સાંભળેલી એવી વધારે આવે. એ નથી
જરા મૂળ જેવો છે એવી જ એક ગઝલ શરૂઆત કરું કે ન જોયું બેવના ચહેરાએ એકબીજાની સામે, ન જોયું બેવના ચહેરા એકબીજાની સામે, ઘટી છે આજ તો દુર્ઘટનાની સામે. ને જઈ એને પૂછીએ નામ એના બાળકોના, કે જઈ એને પૂછીએ નામ એના બાળકોના, કોઈ તાકી રહ્યું છે ટ્રેનના પાટાની સામે. જઈ એને પૂછીએ નામ એના બાળકોના, કોઈ તાકી રહ્યું છે ટ્રેનના પાટાની સામે. ને સજળ આંખે ઝડપથી નીકળ્યો છે ઘરડા ઘરથી, સજળ આંખે ઝડપથી નીકળ્યો છે ઘરડા ઘરથી, બહુ ખંધુ હસ્યો દરવાન એ દીકરાની સામે. ને જીવન સૂનું કપાળે સૂનું ને ઘર પણ છે સૂનું, જીવન સૂનું કપાળે સૂનું ને ઘર પણ છે સૂનું, હતું કેવળ ભરેલું ઘોડિયું વિધવાની સામે. ને ચલો ને કમસે કમ એ તો હશે જ સામ સામે, ચલો ને કમસે કમ એ તો હશે જ સામ સામે, જે દરવાજો રહે છે બીજા દરવાજાની સામે. ને શરમ બેમાંથી કોને આવી જોઈએ બોલો, શરમ બેમાંથી કોને આવી જોઈએ બોલો, જુએ ફાટેલી આંખોથી કોઈ થીગડાની સામે. કે શરમ બેમાંથી કોને આવી જોઈએ બોલો, જુએ ફાટેલી આંખોથી કોઈ થીગડાની સામે. થોડું વાતાવરણ ભારે થઈ ગયું કે એની કોણીને તું મરોડે છે, એની કોણીને તું મરોડે છે તો આ સોરી હા એક વાત જુઓ, પ્રોસેસની વાત હતી ને તો એક વાત રહી ગઈ. પ્રોસેસમાં રજૂઆત પણ આવી જાય છે. ઘણી વાર કેવું થાય છે કે કોઈ શેર ગમે એટલો સારો ચાલે એવો હોય, બોલતા એક નાનો પોઝ આવ્યો, એક સેકન્ડ જો તમે અટક્યા તો એ શેર ઉડી જતો હોય છે. 3-4 મારા ઉડ્યા છે હમણાં. મને થયું વાત કરું. આવું થતું હોય કે મેં જોયા બી ખરા આમ કે એની કોણીને તું મરોડે છે તો એ આંખોથી હાથ જોડે છે ને બહારથી શાંત લાગતા કાયમ, બહારથી શાંત લાગતા કાયમ દારૂખાનું તો મનમાં ફોડે છે. ને ઘર તો આખું ખાલી છે, એ ના જો કે ઘરમાં શું રાખ્યું છે. ઘર તો આખું ખાલી છે, એ ના જો કે ઘરમાં શું રાખ્યું છે. જોવું હો તો એ જો મેં પગની ઠોકરમાં શું રાખ્યું છે. ને રઘવાયા થઈ ગણવા લાગ્યા કરિયાવરમાં શું રાખ્યું છે. રઘવાયા થઈ ગણવા લાગ્યા કરિયાવરમાં શું રાખ્યું છે. ને બેપણ માટે ભૂલી ગયા કે પાનેતરમાં શું રાખ્યું છે. ના આંખ બતાવી છે ના શસ્ત્ર અડાડ્યું છે. ના કહે ને આંખ બતાવી કોઈને, એમ કે ના આંખ બતાવી છે ના શસ્ત્ર અડાડ્યું છે. જે કંઈ મેં બગાડ્યું છે બોલીને બગાડ્યું છે. ને ભૂગોળમાં છું કાચો ના જ્ઞાન દિશાઓનું, ભૂગોળમાં છું કાચો ના જ્ઞાન દિશાઓનું, તો ક્યાંથી કહું એણે ક્યાંથી વિતાડ્યું છે. ને ખુદના તો શું પારકાના પણ ભરોસા વાપર્યા છે, કે ખુદના તો શું પારકાના પણ ભરોસા વાપર્યા છે. માનતામાં કોઈના મૂકેલા સિક્કા વાપર્યા છે. ને તૂટશે હિંમત જો તારી નવી લાવીશ ક્યાંથી, તૂટશે હિંમત જો તારી નવી લાવીશ ક્યાંથી. કાચ તૂટ્યો એ બારીનો તો પૂંઠા વાપર્યા છે. ને એક નસ કાપીને ભાગી જાય છે લોકો અહીંથી, એક નસ કાપીને ભાગી જાય છે લોકો અહીંથી. કેદખાનામાં બહુ મામૂલી સળિયા વાપર્યા છે.
કહે છે કે એક નસ કાપીને ભાગી જાય છે લોકો અહીંથી, એક નસ કાપીને ભાગી જાય છે લોકો અહીંથી. કેદખાનામાં બહુ મામૂલી સળિયા વાપર્યા છે ને મોજું આગળ વધી જવાનું છે, મોજું આગળ વધી જવાનું છે, આપણે બસ ખસી જવાનું છે. કે મોજું આગળ વધી જવાનું છે, આપણે બસ ખસી જવાનું છે ને આપનું ક્યાંય કંઈ જ ના ગમવું. કોઈ હોય ને અમને કંઈ ગમે જ નહીં, કે આપનું ક્યાંય કંઈ જ ના ગમવું, કોઈને તો ગમી જવાનું છે. કે આપનું ક્યાંય કંઈ જ ના ગમવું, કોઈને તો ગમી જવાનું છે ને જ્યાં છરીઓ ફરી સોમાન ઉપર, જ્યાં છરીઓ ફરી સોમાન ઉપર, એમના ત્યાં ફરી જવાનું છે. કે જ્યાં છરીઓ ફરી સોમાન ઉપર, એમના ત્યાં ફરી જવાનું છે. ને અંતે સફળ થઉં છું એને મનાવવામાં, અંતે સફળ થઉં છું એને મનાવવામાં, સહમત ના હોય છાતી ક્યારેક ભેટવામાં. અંતે સફળ થવું જોઈએ એને મનાવવામાં, સહમત ના હોય છાતી ક્યારેક ભેટવામાં. ને સમજાવો સ્વચ્છતાના જે આગ્રહી છે એને, કે સમજાવો સ્વચ્છતાના જે આગ્રહી છે એને, કે શું ફરક લૂછવામાં છે, શું છે ભૂંસવામાં. કે સમજાવો સ્વચ્છતાના જે આગ્રહી છે એને, શું ફરક લૂછવામાં છે, શું છે ભૂંસવામાં. ને ભૂતકાળ સાધુનો છે કંઈ ભેળસેળ વાળો, કે ભૂતકાળ સાધુનો છે કંઈ ભેળસેળ વાળો, આદેશને મિલાવે ઉપદેશ આપવામાં. ને થોડીક માણસાઈ પામ્યા કવિ બનીને, કે થોડીક માણસાઈ પામ્યા કવિ બનીને, એ નષ્ટ થઈ રહી છે મોટા કવિ થવામાં. કે થોડીક માણસાઈ પામ્યા કવિ બનીને, એ નષ્ટ થઈ રહી છે મોટા કવિ થવામાં. ને મોડે મોડેથી ઘરે આવેલ સૌ રાહતને છાની રાખવામાં, મોડે મોડેથી ઘરે આવેલ સૌ રાહતને છાની રાખવામાં, એ જ કારણથી ઘણું મોડું થયું મારી નનામી કાઢવામાં. ને શિલ્પી હું તારો હરખ સમજી શકું છું, પણ વિચારી લે હજી તું. કે શિલ્પી હું તારો હરખ સમજી શકું છું, પણ વિચારી લે હજી તું, ભલભલાના ટાંકણા તૂટી ગયા આકાર અમને આપવામાં. ને એક વાદળે ઝરમર ઝરમર છાંટા પાડ્યા, એક વાદળે ઝરમર ઝરમર છાંટા પાડ્યા, મેં જીવનભર એ વાદળના ચાળા પાડ્યા. ને ત્યાં પણ રસ્તા જેવી મુશ્કેલી ઊભી થઈ, ત્યાં પણ રસ્તા જેવી મુશ્કેલી ઊભી થઈ, એના વિચારોમાં પણ એણે ખાડા પાડ્યા. ને આજુબાજુની જગ્યાને સાફ કરી, આજુબાજુની જગ્યાને સાફ કરી તો ડાઘાને લાગ્યું કોઈએ ડાઘા પાડ્યા. અને લાભ મળે અમને સૌની સેવાનો, લાભ મળે અમને સૌની સેવાનો, તેથી તકલીફ હોય અંદર અંદર વારા પાડ્યા. ને અસલ સ્વરૂપ બતાવો તો એક કામ પતે, અસલ સ્વરૂપ બતાવો તો એક કામ પતે, તમે મને ન બચાવો તો એક કામ પતે. ને સમય થયો છે છતાં ડૂબતો નથી સૂરજ, સમય થયો છે છતાં ડૂબતો નથી સૂરજ, નજર તમારી હટાવો તો એક કામ પતે. કે નજર તમારી, કે સમય થયો છે છતાં ડૂબતો નથી સૂરજ, નજર તમારી હટાવો કામ પતે. છે બે એક રીતના લઈ લઈએ, 5 મિનિટ છે ને. કે ચાલાકી વાપરીશ તો એને નહીં ગમે, ચાલાકી વાપરીશ તો એને નહીં ગમે, ખોટો જો થરથરીશ તો એને નહીં ગમે.
ને એણે તો પાનખરની વ્યવસ્થા કરી જ છે, એણે તો પાનખરની વ્યવસ્થા કરી જ છે, તારી રીતે ખરીશ તારે નહીં હવે. ક્યાં વાત હે, ક્યાં વાત. એણે તો પાનખરની વ્યવસ્થા કરી જ છે, તારી રીતે ખરીશ ને રાખે છે તારું ધ્યાન ભલે ને એ હર પડે, રાખે છે તારું ધ્યાન ભલે ને એ હર પડે, જો એવું તું કરીશ તો એને નહીં ગમે. ને માની રહ્યો છે એ તને ટોળાથી કંઈ અલગ, માની રહ્યો છે એ તને ટોળાથી કંઈ અલગ, જો તું કર કરીશ એને નહીં ગમે. જગતને કાચી વયમાં સમજીને મોટો થયો છું કે જગતને જગતભાઈ બેઠા છે કે જગતને કાચી વયમાં સમજીને મોટો થયો છું ને નહોતું જાણવું એ જાણીને મોટો થયો છું. ને ઘણા આ વાત મારી સાંભળી મનમાં હસે છે, ઘણા આ વાત મારી સાંભળી મનમાં હસે છે, કહું જો કે હું મનમાં રોઈને મોટો થયો છું. ઘણા વાત મારી સાંભળી મનમાં હસે છે, કહું જો કે હું મનમાં રોઈને મોટો થયો છું. ને ઓ સંજોગો જો હિંમત હોય તો સૌને જણાવો, ઓ સંજોગો જો હિંમત હોય તો સૌને જણાવો, કદી ક્યાં હાથ તમને જોડીને મોટો થયો છું. ને સમયને જાણ ના થઈ જાય કે છું એની હદમાં, કે સમયને જાણ ના થઈ જાય કે છું એની હદમાં, રહી સાવધ ને મોકા દેખીને મોટો થયો છું. સમયને જાણ ના થઈ જાય કે છું એની હદમાં, રહી સાવધ ને મોકા દેખીને મોટો થયો છું. ને ગમે તે માપ લાવો ગોઠવાતા આવડે છે, કે ગમે તે માપ લાવો ગોઠવાતા આવડે છે, સગાવાલાના કપડાં પહેરીને મોટો થયો છે. કે ગમે તે માપ લાવો ગોઠવાતા આવડે છે, સગાવાલાના કપડાં પહેરીને મોટો થયો છું. ને હવે છેલ્લે ગઝલ એવી લેવી છે કે હેને લખાઈ એનો જે પાયો જે પ્રસંગ હતો એની ગઝલ, એટલે હેનેની પાયા ગઝલ. ભાઈ તહા તું સમજે છે એવું કઈ નહીં, એ પાયા આ લગભગ નથી વાંચતો તો આ નવી સાંભળો તો ગમશે મને. કે વાવાઝોડું તો ક્યાં ફૂંકાયું તું છૂટા પડતી વખતે, કે વાવાઝોડું તો ક્યાં ફૂંકાયું તું છૂટા પડતી વખતે, કેટલું તો પણ વિખરાયું તું છૂટા પડતી વખતે. ક્યાં મારાથી સહેજે રોવાયું તું છૂટા પડતી વખતે, ક્યાં મારાથી સહેજે રોવાયું તું છૂટા પડતી વખતે, તો આંખોથી એ શું ઢોળાયું તું છૂટા પડતી વખતે. ને સહિયારું એક સપનું લજવાયું તું છૂટા પડતી વખતે, સહિયારું એક સપનું લજવાયું તું છૂટા પડતી વખતે, લાચારીનું નાટક ભજવાયું તું છૂટા પડતી વખતે. ને કે ચલ જે પણ થશે જોયું જશે, તે આવું નહોતું કીધું. કે ચલ જે પણ થશે જોયું જશે, તે આવું નહોતું કીધું, તો પણ મને આવું સંભળાયું હતું છૂટા પડતી વખતે. ને મેં તો એની છેલ્લી નજરના ટેકે ડગ આગળ માંડ્યા હતા, મેં તો એની છેલ્લી નજરના ટેકે ડગ આગળ માંડ્યા હતા, જે નજરે એનાથી જોવાયું હતું છૂટા પડતી વખતે. ને હું તો તારી સાથે નીકળી ગયો હતો એ જગ્યાથી, હું તો તારી સાથે નીકળી ગયો હતો એ જગ્યાથી, ત્યાં મારા જેવું કોઈ રોકાયું હતું છૂટા પડતી વખતે. હું તો તારી સાથે નીકળી ગયો હતો એ જગ્યાથી, ત્યાં
મારા જેવું કોઈ રોકાયું હતું ને આજે વર્ષો થયા પછી પણ થોડા બંધન વણ ઉકલ્યા છે. આજે વર્ષો થયા પછી પણ થોડા બંધન વણ ઉકલ્યા છે. મારા પગમાં શું શું વીંટળાયું હતું છૂટા પડતી વખતે, કે વાવાઝોડું તો ક્યાં ફૂંકાયું હતું છૂટા પડતી વખતે, કેટલું તો પણ વિખરાયું હતું છૂટા પડતી વખતે. છેલ્લે એક 4 પંક્તિ બાકી છે. આ 4 પંક્તિઓ ગમે એટલો ટાઈમ થઈ ગયો છતાં બોલતો હોઉં છું, કેમ કે આમાં એક સચ્ચાઈ મારી જે બીજો કયો મારી તીક્ષ્ણ સપનાનું સ્થાન બદલી નાખ, આંખનું સંવિધાન બદલી નાખ. કોણે કીધું નિશાન બદલી નાખ? કોણે કીધું નિશાન બદલી નાખ? આ તૂટેલી કમાન બદલી નાખ. ને મારી દીકરીનો વાન બદલી નાખ. મારી દીકરીનો વાન બદલી નાખ, કા જગતનું ઈમાન બદલી નાખ. તું જાણે છે તું અમને કેવી દુનિયામાં જીવાડે છે? તું જાણે છે તું અમને કેવી દુનિયામાં જીવાડે છે જ્યાંના લોકો દર્પણના ફોટામાં ચહેરો દેખાડે છે? ને છું વિદ્યાર્થીઓના ટોળામાં, એ મારી મજબૂરી છે. કે છું વિદ્યાર્થીઓના ટોળામાં, એ મારી મજબૂરી છે. પણ તું તો એ જાણે છે ને કે તું કોને શીખવાડે છે. છું વિદ્યાર્થીઓના ટોળામાં, પતાવી. ક્યાં વાત ક્યાં વાત કે ક્યાં વાત. એક કામ થઈ ગયું. મને ખબર નહીં આમાં થઈ જતો નવો સેલ લખવા પાછળ પડ્યો હતો. ઘણી વાર કવિને આવા ભૂલ કવિઓથી થતી હોય છે કે પડ્યું જ હોય છે, ખાલી ખબર નહીં હોતી ક્યાં શું ચાલશે. એટલે એવું થતું હોય છે કે, અને આ છું વિદ્યાર્થીઓના ટોળામાં એ મારી મજબૂરી છે. પણ તું તો એ જાણે છે ને કે તું કોને શીખવાડે છે. એકવાર એક કાર્યક્રમમાં એક ભાઈ મળવા આવ્યા, મને એને બહુ જ વખાણ કર્યા શેરના, ભેટી પડ્યા કે બહુ જ ગમ્યો મને. પણ એનાથી બી વધારે કે તમે શેર બોલતી વખતે જે આમ કરો છો ને, આમ એ બહુ એટલે એના શેરથી વધારે આ ગમ્યું હતું. તો કે જાત ઓળંગી જતા ના આવડ્યું તો ના જ આવડ્યું, કે જાત ઓળંગી જતા ના આવડ્યું તો ના જ આવડ્યું, ને એ રીતે સુખી થતા ના આવડ્યું તો ના જ આવડ્યું. ને જે પ્રસંગો સાંભળીને તાળીઓનો ગડગડાટ થાય, જે પ્રસંગો સાંભળીને તાળીઓનો ગડગડાટ થાય, એ ગઝલમાં લાવતા. ખૂબ ખૂબ આભાર આપ સૌનો, ખૂબ ખૂબ આભાર. નવજીવન ટ્રસ્ટ વતી ભાવેશ ભટ્ટ અને વિરલ દેસાઈ બંનેનો હૃદયપૂર્વક આભાર માનું છું. 1.5 મિનિટ લઈશ તમારી. જે મિત્રો ઊભા થયા છે મને વિનંતી, પોતાનું સ્થાન ગ્રહણ કરી લેશો. તમારી 1.5 મિનિટ લઈશ. 1 જૂન અને શનિવાર
કાવ્ય ગોષ્ઠીનો 11મો મણકો, એમાં અશોક ચાવડા બેદિલ આપણી વચ્ચે રજૂ થવાના છે સાંજે 6 વાગે, 1 જૂન શનિવાર. આજ મંચ ઉપર અશોક ચાવડા બેદિલ અને યુવા કવિ હિતેશ વ્યાસ એમને રજૂ કરવાના છે. એ પછી આ જ ઉપક્રમમાં આપણી વચ્ચે કૃષ્ણ દવે અને ઋષિ દવે રજૂ થવાના છે. તો એના માટે આપ સૌને સાદર નિમંત્રણ પાઠવું છું. 26 તારીખે, આગામી 26 તારીખે તારે શ્રુતિને મળવું છે નામનો એક વાર્તા સંગ્રહ છે અનિલ વ્યાસનો, અને સુધીર દલાલ લિખિત છે વ્હાઇટ હોર્સ. આ બંને વાર્તા સંગ્રહ વિશે નિસર્ગ આહિત વાત કરવાના છે. તો આપ સૌને સાદર નિમંત્રણ પાઠવું છું. નવા પ્રકારના પ્રયોગો થાય એ નવજીવન ટ્રસ્ટનો અને નવજીવન ટોક્સનો એક આશય રહ્યો છે. જે રીતે એક અનુભવી કવિ વાત કરે તો અમને થયું કે યુવા કવિઓ પાસે કદાચ વાત કરવા માટે વિષય બહુ મોટો છે અને કદાચ કહેવા માટે કે અમારો અનુભવ એ જગ્યા નાની પડે એવું લાગે. તો આ જ ઉપક્રમમાં મેં નક્કી કર્યું છે કે 2 યુવા કવિઓ 40-40 મિનિટના અંતરે પોતાની કેફિયત અને પોતાની રચનાઓ પણ રજૂ કરે. તો એ પણ કાવ્ય ગોષ્ઠીનો એક અમારો ઉપક્રમ રહેશે. મેં યુવાનોની વાત કરી તો મોટાભાગે એક આ છેલ્લી નાનકડી વાત કરી દઉં છું કે મોટાભાગની સંસ્થાઓના જે પ્રકારે કામકાજ ચાલતો હોય, કાર્યપ્રણાલી ચાલતી હોય, ત્યારે યુવાનોનો અવાજ અને યુવાનોનું મેનેજમેન્ટ અને યુવાનોનો અભિગમ આવે એ વાત કરતાં કરતાં સંસ્થાઓ ઘરડી થઈ જતી હોય છે અને યુવાનોની માથે ધોળા આવી જતા હોય છે. અને આપણે ત્યાં યુવાન છે એ સાબિત કરવાની બહુ મોટો સંઘર્ષ હોય છે. તો એની વચ્ચે નવજીવન ટ્રસ્ટના કેટલાક 2 અભિગમની વાત કરું. જેમ વિવેક દેસાઈ 2015માં જોડાયા ત્યારે એ સૌથી યંગેસ્ટ મેનેજિંગ ટ્રસ્ટી હતા, અને મેં વાત કરી એમ હવે નવજીવન ટ્રસ્ટના ચેરમેન તરીકે એમની નિયુક્તિ થઈ છે. ફરી તમને અભિનંદન પાઠવું છું વિવેક દેસાઈને. એ જ રીતે અમારે ત્યાં એક બહુ સ્કોલર વ્યક્તિ છે, યુવાન છે, સોહમ પટેલ, અને યુવાન જ છે સોહમ પટેલ. અને સ્કોલર એ રીતે છે કે ગાંધીયન સાહિત્ય વિશે, ગાંધી સાહિત્ય વિશે એ માણસ અમારું ગૂગલ છે. આ લખાયેલું વાક્ય ગાંધીજીનું છે કે નહીં અમે સોહમ પટેલને પૂછી વાંચીને કહી દે કે આ ગાંધીજીનું છે કે નથી. એ સ્કોલર સોહમ પટેલ યુવાન એ હવે નવજીવન ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે અમારે ત્યાં એ જોડાયા છે. અને નવજીવન ટ્રસ્ટે નક્કી કર્યું, સામાન્ય રીતે ટ્રસ્ટી બનાવવા માટે મોટાભાગે ગાંધીયન પરિવારમાંથી કે જે પરંપરામાંથી આવતા વડીલોને પસંદ કરવામાં આવે છે, પણ એમાં એક જરા નવો ચીલો ચાતરી એક આવા એક યુવાનને નવજીવન ટ્રસ્ટે ટ્રસ્ટી તરીકે નિયુક્ત કર્યા છે. સોહમ પટેલને અભિનંદન પાઠવું છું. આપ સૌ પધારે, આપ સૌનો આભાર. દરવાજા પાસે એક ડાયરી રાખી છે, આપ આપનો મોબાઈલ નંબર, વોટ્સઅપ નંબર ત્યાં નોંધાવી શકો છો. તો આવનારા કાર્યક્રમોની વિગતો અને વીતેલા કાર્યક્રમની યુટ્યુબ લિંક આપને મળશે. આ ખાસ ઉપક્રમ માટે અમારા પરામર્શક શિલ્પા દેસાઈ અને એમનો આભાર માનું છું, કપિલ રાવલનો આભાર માનું છું. મારી નવજીવન ટોક્સની આખી જે ટીમ છે ખડે પગે હાજર રહી તમારા સુધી આ પ્રોગ્રામ પહોંચાડે છે એનો આભાર માનું છું. આપ સૌનો આભાર માનું છું કે આપ આવ્યા અને કાવ્ય ગોષ્ઠીની આ સાંજ શણગારી. ફરી 1 જૂને મળીએ છીએ અશોક ચાવડા બેદિલને સાંભળવા માટે. હિતેશ વ્યાસ આપનું સ્વાગત છે. ખૂબ ખૂબ આભાર. શુભરાત્રિ.